ક્યાં ગયો દેવાંગજી? હા, તમારો લાડકો હજી તો તૈયાર થતો હશે, કારણ કે તમે એટલો લાડકોર કર્યો છે ને કે વાત ન પૂછો. હવે જવાબદારી આપતા શીખો. આ ઓફિસે આજે પણ તમે જાઓ છો. હવે તો એ ભણી ગણીને હા 1 વર્ષથી ફ્રેન્ડ સાથે રખડે જ છે, તો એને કોને ઓફિસ આવે, આપણો ધંધો સંભાળે, પણ નહીં, એને બિઝનેસમાં ધ્યાન નથી અને તમે એને ટોકતા પણ નથી. અરે પણ ક્યાં એની ઉંમર છે અત્યારે, હજી નાનો છે, એને જવાબદારીનું ભાન ન હોય. અત્યારે એને ફરવા દે ને. જો આ જ વસ્તુ મને નથી ગમતી તમારી. એને ફરવા દે, હરવા દે. અરે ફરે ને, ક્યાં ના છે, પણ સાથે સાથે આ બિઝનેસની જવાબદારીઓ નહીં સંભાળવાની એને. હા, ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ મમ. અત્યારે નાસ્તો ગુડ કરી મોર્નિંગ. લીધો? હા, નાસ્તો કરી લીધો કે નહીં? ક્યાં કોઈ આપ્યો છે નાસ્તો? હજી તો ઉઠ્યો છું, નાઈ ધોઈને ફ્રેશ થયો, સીધો બહાર આવ્યો છું. તું જો. અહીંયા બેસી ગઈ તો મારા દીકરાની સંભાળ ન લેવાય તારે? હા હા, તમારો દીકરો તો નાનો ગગલો છે કે જેની મારે સંભાળ લેવી જ પડે. હવે એ જાતે પણ લઈ શકે ને, ડાઇનિંગ ટેબલ પર બધું જ મૂક્યું છે. જોયું ને, જાતે લેવાનું કહે છે મમ્મી. શું કહો હવે એમને? એને આપી દેવાનું હોય. ખબર છે કે એને આ 10 વાગે ઉઠવાનો ટાઈમ છે, એ તૈયાર થઈને આવશે તો કમ્પ્લીટ રાખવાનું હોય બધું. એ હા, તમારો લાડકાનો ફિક્સ ટાઈમ નથી ને કે 10 વાગે જ ઉઠશે, ક્યારેક ક્યારેક 12 વાગે, ક્યારેક બપોરના 2 વાગે. બસ 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 મમ્મી બસ. આ તમારી આ પુરાણની કથા છે ને એ બધી તમારી પાસે રાખો. ક્યારે ઉઠું છું ક્યારે નહીં બધાને કહેવાની જરૂર નથી. વાહ, જુઓ પપ્પા, અમારે છે ને ખાસ કામ હતું. આ હમણાં છે ને આઈફોનનું નવું વર્ઝન આવ્યું છે, આઈફોન 15. તો 1.5 લાખ રૂપિયાનો ફોન છે, હું લેવા માંગુ છું. આ થોડી ઘણી પૈસાની વ્યવસ્થા કરી આપો ને. અરે થઈ જ જાય ને બેટા. તું ગમે વસ્તુ પર આંગળી ચીંધે ને, એ વસ્તુ જો તારી ન હોય તો આ બધી મારી મિલકત કામની શું? કેવી વાત કરો છો તમે? તારે લેવો હોય આઈફોન તો તું તારી કમાણીનો લે ને. 1.5 લાખ રૂપિયા તો એવી રીતે બોલ્યો જાણે 1.5 રૂપિયો હોય. અરે પણ એવી કમાણી હા પપ્પા? અરે કઈ કમાણી હા, મારી એ તો હા? કહું છું, એ આ પપ્પા કમાય છે, પપ્પાની આટલી મોટી ઓફિસ છે, આટલું મોટું નામ છે, તો પછી મારે કમાણી કરવા જવાનું? અરે સ્ટેટસ નો તો વિચાર કરો મમ્મી. હા, શું બોલી રહ્યા છો? એ જ કહું છું કે તારા પપ્પાએ જે સ્ટેટસ બનાવ્યું છે એનો તો વિચાર કર. હા, લોકોના છોકરા ક્યારના કામ ધંધે લાગી ગયા, પણ અમારો દીકરો છે જે ભણવાનું પતી ગયું, વર્ષથી રખડે છે, છતાંય હા બિઝનેસમાં ધ્યાન નથી આપવું. આ તારા પપ્પાએ બધું મહેનતથી ઊભું કર્યું છે, એમાં થોડું ધ્યાન આપે ને બેટા તો સારું. સંભાળી લઈશ, સંભાળી લઈશ. હા. સમય આવશે ને ત્યારે સંભાળી લઈશ બધું. પણ અત્યારમાં સમય છે ને એ મારો રખડપટ્ટી કરવાનો છે. આ થોડા ઘણા મહોત્સવ પૂરા કરવાનો છે, અને એમાં પણ તમે ખોટે ખોટી સલાહો આપો છો. પપ્પા સમજાવો ને મમ્મીને. હા, એ જો અત્યારે શોખ એના પૂરા નહીં કરો તો ક્યારે કરશે? અને એ બિચારો ક્યાં કામ કરવા ક્યાંય જાય છે તો એના પૈસાનો મોબાઈલ લઈ. હા, તમે જેને માથે ચડાવો છો ખોટે ખોટો. હવે એને ખબર નથી પડતી કે એ કેટલા વિશે હો થાય છે. બસ માંગી લેવું છે અને તમારે આપી પણ દેવું છે. 5 વિશે 100 થાય ખબર પડે છે મને. આ શું મમ્મી તમે પણ આ ફાલતુના સવાલો કરે છે? કેટલા વિશે 100 થાય? આખા દિવસમાં 100 રૂપિયા કમાવીને તો આપ, તો ખબર પડે. હવે મારા પપ્પા લાખો રૂપિયા કમાય છે ને હું 100 રૂપિયા કમાવા જાઉં બહાર? ખરા છે મમ્મી. આ મમ્મી છે ને પહેલેથી બુદ્ધુ હતા ને હજી બુદ્ધુ જ રહેશે. હા હા, સાચું કહું છું એટલે બુદ્ધુ લાગુ છું. હા, કમાવા જજે બેટા. એટલે આ પપ્પાના પૈસે તો મોજશોખ થઈ ગયા, પછી ખબર પડશે કે કેવી રીતે લેવાય વસ્તુ. આ 1.5 લાખ રૂપિયાનો ફોન નથી અપાવવાનો એને એની કમાણીથી. અરે પણ એને જો નવું વર્ઝન નીકળ્યું છે, આપણી પાસે પૈસા છે અને મારે કોઈ બીજું વાપરવાળું નથી, અને હું આ કમાઉં છું એ કોના માટે કમાઉં છું? એના માટે તો કમાઉં છું. નહીં સમજે પપ્પા એના મનમાં એને તો કઈ ખબર જ નથી પડતી. આ રાવણ પાસે સોનાની લંકા હોય તો રાવણ સોનાનો ભાવ કઢાવવા જાય ખરો બહાર? ના જ જાય ને. સોનાની લંકા પોતાની જ છે. પણ જવા દો ને, આમને નહીં સમજાય. તમે પૈસા આપો ને પપ્પા. નથી આપવું, તમે માનો ને મારી વાત. હાલે ક્રેડિટ કાર્ડ બસ. આ નીકળશે ને આમાંથી? અરે એને આપી દેજે, અને તને મારો પાસપોર્ટ નંબર તો ખબર જ છે. હા, તું લઈ જા મોબાઈલ. 29 જો જોવે ને એવો લઈ આય, બસ જા. ડન. મારું કામ થઈ ગયું છે મમ્મી. હવે તમારે પપ્પાને જે સલાહો આપ્યો એ આપી દો. હા પપ્પા, હું નીકળું છું. દેવાંગ, તું જા જલ્દી જા અહીંથી. હા પપ્પા, જાઉં છું હવે. ભાઈ બિચારો એકનો એક દીકરો છે અને આપણે આ એટલું બધું રૂપિયો ભગવાને આપ્યો છો, પછી હું જીગ કરવી એની સાથે? મને સમજાતું નથી મારે તમને કેમ સમજાવવાના. હા, તમે વિચાર તો કરો. હા, આમ ને આમ રૂપિયા વેડપશે તો એક દિવસ એવો આવશે ને કે ન પૂછો વાત, અને એ દિવસ ભારે પડશે. હો, હા, તમે છોકરાને ખોટો બગાડો છો. મારી વાત સાંભળો. મને એમ લાગે છે કે
હવે આપણે આપણા દેવાંગને સાચી હકીકતની જાણ કરી દેવી જોઈએ. સાચી હકીકત પણ મને તો એમ દુઃખ થાય છે કે જો એને સાચી હકીકતને હું જાણ કરી દઈશ ને તો એ દુઃખ સહન નહીં કરી શકે. એ દુઃખ સહન કરી ન શકે એ પહેલાં જાણ કરી દઈએ ને તો દુઃખ સહન કરવાની શક્તિ તો આવી જ જાય. ના ના, તું ભૂલે ચૂકે એને કાંઈ વાત નહીં કરતી. અત્યારે બિચારો મોજ શોખ કરે છે તો એમાં હું કામ આપણે ખલેલ પાડવો જોઈએ. સાચી હકીકત જો એને ખબર પડી જાય ને તો બિચારો ડિસ્ટર્બ થઈ જાય. એની કરતાં એને એની રીતે જિંદગી જીવવા દે ને ને સમય આવે ને ત્યારે સાચી હકીકતની ખબર પડી જ જાય. તું જો એને કાંઈ નહીં કહેતી, આજે તારા મોઢામાં શબ્દ આવ્યા ને એ બસ મોઢામાં જ રાખજે, મોઢાની બહાર નહીં કાઢતી. આ છોકરો પણ છે ને ક્યારેય ટાઈમે નહીં આવે. અરે થેન્ક યુ સો મચ. મતલબ કે મારી સ્ટોરી જોઈ લીધી એમ ને? અરે હોતું હશે કંઈ, આજે સાંજે જ પાર્ટી આપી બસ. અરે ફાઇનલ. બેસ ને. હા 100%. મળીએ ને આપણે? યા ચાલ મૂકું. હા ચાલ હવે મૂકું છું. એટલા ફોનમાં શું વહીવટ હોય છે? અહીંયા મળવા આવે છે તો પણ તું તો ફોનમાં ને ફોનમાં છે. ગાંડી, આ લાગે છે કે તે મારી સ્ટોરી નથી જોઈ. પેલા સ્ટોરી જો. ચાલ સ્ટોરી જો જલ્દી. મારી પાસે એવો ફાલતુનો સમય નથી કે હું ફાલતુનો સમય જોતો ખરા. આઈફોન યા બેબી, એટલા માટે તો કહું છું કે સ્ટોરી જો મારી. હમણાં જ લીધો છે. 15 છે 15, ન્યૂ વર્ઝન. પપ્પાએ અપાવ્યો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એટલા માટે જ કહેતો હતો કે સ્ટોરી જો એકવાર. આ સ્ટોરી જોવે તો કોઈને રિપ્લાય આપે ને. મારી પાસે એવો સમય નહોતો કે હું સ્ટોરી જોઉં. ખરું કહેવાય દામિની, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, પણ ક્યારેય પણ તે મારી સ્ટોરી જોઈ છે ખરા? હા, કોઈ દિવસ સ્ટોરી જોઈને રિપ્લાય આપે છે ખરા? બાકી જો મારા ફ્રેન્ડ, આ કેટલાના ફોન આવી ગયા, પાર્ટીઓ માગે છે બધા. દેવાંગ, તને ખબર છે ને આ સોશિયલ મીડિયામાં હું ઓછી એક્ટિવ થાઉં છું અને તારા પપ્પા તારા માટે ઘણું કરે છે નહીં, પણ આમ અચાનક આઈફોન કેમ લીધો? બસ મન થયું મને. આમ પણ તું જાણે છે ને કે મારી પાસે જે ફોન હતો એ ઓલ્ડ મોડલનો હતો. એટલે પપ્પાને વાત કરી કે પપ્પા મારે નવું મોડલ આવ્યું છે એને લેવું છે. 13 હતો, ઓલ્ડ મોડલ, રાઈટ? યસ. એટલા માટે તો પપ્પાએ નવા મોડલ માટેના પૈસા આપ્યા. અને જો ને, પૈસા પણ કેશમાં આપ્યા. મતલબ કે સીધું જ કાર્ડ. આપણે તો ક્યાં કંઈ કોઈ ટેન્શન લેવાની જરૂરત જ નથી. આ પપ્પા કમાય છે અને પપ્પાની કમાણીમાંથી જ્યારે પણ માગીએ એટલે પપ્પા સીધા પૈસા હાજર કરી દે છે. એટલે કોઈ ટેન્શન જ નહીં. સારું કહેવાય, તારા પપ્પા તારું એટલું ધ્યાન રાખે છે, તારા માટે એટલું કરે છે. પણ તું તારા પપ્પા માટે શું કરે છે? અરે મારે શું કરવાનું હોય? આ પપ્પાની પાસે આટલા બધા રૂપિયા પડ્યા છે તો બેઠો બેઠો ઉડાડું છું. અને આમ પણ આપણે રહ્યા અમીર બાપની ઓલાદ. આ ખોટા 2-5 હજાર રૂપિયાના કામ કરવા જઈએ, બીજું કંઈ કરીએ એ સારું ના લાગે ને. એટલે બસ પપ્પા કમાય, બાપ કમાણી ઉપર એને ટેસ્ટ કરવાનો છે. એવું ના હોય. તારા પપ્પા તારા માટે એટલી મહેનત કરે છે કે તારું ભવિષ્ય સારું થાય, અને તું બધા પૈસાને એમને વેડફે છે. પપ્પા કમાય અને તારે ઉડાવવાનું. આ કામ સારું છે તારું? કરું છું ને, શેર માર્કેટનું પણ કરું છું સાઈડમાં. એટલે થોડા ઘણા રૂપિયા હું ત્યાં નાખું છું. એટલે બની શકે કે આજે નહીં તો કાલે આમ પપ્પાની જેમ કરોડપતિ તો થઈ જ જઈશ. જીવનમાં છે ને કોઈ શોર્ટકટ નથી હોતું દેવાંગ. જો તારે હવે થોડું સમજવું જોઈએ, કમાવામાં થોડું ધ્યાન આપ. અત્યારે તું એકલો છે, કાલે સવારે આપણા બંનેના લગ્ન થશે, તારી જવાબદારીઓ વધી જશે, ત્યારે શું કરીશ? ચાલુ કરી દીધું ને તારું લેક્ચર. હા, તું લેક્ચર આપે ને મને જરાય નથી ગમતું. હા, ક્યાં કઈ જગ્યાએ બધું શીખવા જાય છે? સારું, કોઈ ક્લાસ કરાવે છે તને? બોલું? તને બોલ ને. અત્યારે લેક્ચર લાગે છે, પણ આ મારી વાત છે ને સાચી છે. યાદ રાખજે, એક દિવસ છે ને પછતાઈશ, ત્યારે તને મારા આ શબ્દો યાદ આવશે. પછતાવાનું શું હોય? આ ભગવાન જેને જીવન જીવવા માટે આપે છે, પછતાવા માટે નહીં. પણ આ તારા જેવા લોકો હોય ને એ સારી વસ્તુઓમાં પણ ખામીઓ કાઢશે, અને ખામીઓ કાઢીને દિવસ રાત ચિંતા કર્યા જ કરશે. એક્સક્યુઝ મી, મારા જેવા લોકો એટલે?
મતલબ કે જો ને તું જરાય ખુશ થઈ. હું આઈફોન લઈને આવ્યો, પાર્ટી આપવા માટે આવ્યો છું, પણ છતાંય રાખ તારી પાર્ટી તારી પાસે. દામિની, અરે ખરી છે, મારી વાત તો સાંભળ. બેટા દામિની ક્યાં ગઈ હતી? દેવાંગને મળવા ગઈ હતી. દેવાંગને મળવા ગઈ હતી તું? સારું છે બેટા કે તારે ને એને આટલી દોસ્તી છે, તમે લોકો હળો મળો છો, ગમે છે મને પણ. અને એક વાત કહું, તારા પપ્પા અને દેવાંગના પપ્પા બંને બિઝનેસ પાર્ટનર હતા અને આકસ્મિક રીતે તારા પપ્પા તો ન રહ્યા, પણ જો એ લોકોની કેટલી મોટાઈ છે, હજી સુધી એ આપણને ભાગ આપે છે, તારા પપ્પાના ભાગનો ભાગ, જેનાથી આપણું ઘર ચાલે છે. ઘર સારું છે, ઘરના વ્યક્તિઓ સારા છે અને દેવાંગ પણ સારો છે. તો બેટા જો તારી હા હોય ને તો આપણે ત્યાં સંબંધ જોડીએ. મને કોઈ વાંધો નથી બા, તમને જેમ યોગ્ય લાગે એમ. હું અને દેવાંગ તો પહેલેથી એકબીજાને પસંદ કરીએ છીએ. હવે તમે વડીલ લોકો બધા વાત કરી લ્યો. બેટા વાત તો કરી લઈએ, પણ થોડીક એક મૂંઝવણ છે. હવે એ જો તું દેવાંગ સાથે વાત કરી શકતી હોય ને તો વધારે સારું. શું વાત છે બા? કારણ કે અમે વડીલો ગમે એટલું કહેશું ને તો પણ દેવાંગ તો છોકરો છે, નાદાન છે, કદાચ વાત માને ન માને, નહીં જ માને એ મને ખબર છે, પણ તારી વાત એ ચોક્કસ માનશે. શેની વાત કરો છો બા? મેં જેમ સાંભળ્યું છે એમ દેવાંગના પપ્પાની પાસે બહુ બધું મિલકત છે, પૈસા છે, જાહો જલાલી છે, બધું જ છે. અને એટલે જ દેવાંગ આટલી ઉંમર થયા છતાંય કોઈ જવાબદારી લેતો નથી, નથી ઓફિસે જતો, નથી બિઝનેસ સંભાળતો, અને નોકરીની તો આપણે વાત જ ન કરાય કારણ કે પોતાનો જ એટલો મોટો બિઝનેસ છે. હા, તમારી વાત તો સાચી છે કે દેવાંગ હજુ મેચ્યોર નથી થયો, હજુ એનામાં સમજણ નથી આવી. પૈસા કેવી રીતે વાપરવા, કેવી રીતે કમાવવા, એની એને વેલ્યુ નથી, સમજ નથી. હું પણ એને સમજાવવાની કોશિશ કરું છું, પણ એને એવું લાગે છે કે હું એને લેક્ચર આપું છું, એટલે મેં સમજાવવાનું બંધ કરી દીધું. અને એમાં કેવું છે, એ મેચ્યોર્ડ નથી એમ નહીં, છે, એને સમજ છે, પણ એને સમજવું નથી. કારણ કે એના પપ્પાનો એટલો બધો પૈસો જોઈ ગયો છે, એટલે એને તો એમ જ છે કે હું તો આ પૈસો ઉડાડવા માટે જ જન્મ્યો છું અને વાપરવા માટે જ જન્મ્યો છું. બા, બધા એવું કહે છે કે ઉંમરની સાથે મેચ્યોરિટી આવે છે, સમજણ આવે છે, પણ એવું નથી હોતું. માણસના અનુભવની સાથે એને સમજણ આવે છે, ઉંમર સાથે કાંઈ લેવા દેવા નથી. હા, ઠોકર વાગે ને તો આવે. જેને સવાર બપોર સાંજ પૂરેપૂરું ભરપેટ ખાવાનું મળતું હોય ને એને ભૂખનું દર્દ ખબર ન હોય. 2 દિવસ ભૂખ્યા રહીને પછી ખબર પડે કે ભૂખ કોને કહેવાય અને ભૂખ સંતોષવા માટે કેટલી મહેનત કરવી પડે, જે દેવાંગને આજ દિન સુધી કરવું નથી પડ્યું. પણ બા, આમાં વાંક તો અંકલનો જ છે ને, એટલે કે દેવાંગના પપ્પાનો જ છે. દેવાંગના પપ્પાએ પહેલેથી જેટલી છૂટ આપી છે એને, જ્યારે પૈસા માંગ્યા, જેવી રીતે પૈસા માંગ્યા, જેટલા પૈસા માંગ્યા, બધા પૈસા હાજર કરી દીધા છે, બધી જીદ એની પૂરી કરી છે. હા, પછી દેવાંગને આ બધી વસ્તુઓની ભાન કેવી રીતે થવાની? એટલે જ કહું છું ને, એ ભાન એને તું જ કરાવીશ. તું જ એને કહી શકીશ, શરતો મૂકીને, થોડીક ગુસ્સો કરીને, તું કમાતો નહીં થાય તો પછી આપણો સંબંધ ભૂલી જજે, એવું કંઈ પણ તું એને કહીશ ને, અને જો એ ખરેખર તને પ્રેમ કરતો હશે ને તો એ મહેનત કરવા તૈયાર થઈ જશે. હા, બની શકે એવું, પણ આવા શબ્દોથી એને અત્યારે કાંઈ ફરક નથી પડે. બની શકે કે લગ્ન થઈ જાય પછી જવાબદારીઓ માથે આવે અને પછી સુધરી પણ જાય. જવાબદારી એને માથે આવે જે મિડલ ક્લાસનું હોય. આને તો અત્યારે પણ એટલા જ પૈસા મળે છે અને તું પરણીને જશે તોય એને કાંઈ ફરક નથી પડવાનો. સમુદ્રમાંથી 1 લોટો પાણી ઓછું થાય તો સમુદ્રને કાંઈ ફરક નથી પડતો. એવી જ રીતે દેવાંગના જીવનમાં બનશે. હા, એને ક્યાંક ઠોકર લાગશે, એના મમ્મી પપ્પા એને કંઈક ઠેસ પહોંચાડશે તો જ એને ખબર પડશે, બાકી નહીં પડે. તો અત્યારથી તું એને જો તૈયાર કરીશ ને બેટા, તો જ તમારો સંબંધ બહુ લાંબા ગાળા સુધી ચાલશે. અત્યારે તો એ કાંઈ મને નથી ખબર. છોડો, તમે પહેલાં
લગ્નની વાત તો કરી જુઓ, હા પછી નક્કી કરીશું. હા બેટા, હું જરા બજારે જઈને આવું. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. હું તમારા જ વિચારો કરતી હતી, બોલો. અને હું તમારા હા જુઓ ને, આ તમારી ચિંતા થઈ, મને થયું કે હમણાં થોડા દિવસ પહેલાં તબિયત પાણી સારા નહોતા તો કેમ હશે કેમ નહીં, ફ્રી હતો તે મને થયું કે મળતો આવું. સારું છે ને આવ્યા તો. અને તો જો શરીર છે, વાતાવરણ બદલાય તો થોડું નરમ ગરમ રહે, બાકી તો બધું સારું છે. તમને કેમ છે? ઘરે મમ્મી પપ્પા કેમ છે? જલસા છે, આ કોઈ બાબતનું ટેન્શન નથી. અને પપ્પા, હા પપ્પા લગભગ ઓફિસે જવું જેવું કરતા હતા, નીકળી ગયા હશે. એક વાત કહું, હા બોલો ને. તમારા પપ્પા તમારા કરતાંય નાની ઉંમરમાં હતા ને ત્યારથી મહેનત કરે છે. એને ટેન્શન હતું, પણ તમે નસીબદાર છો કે આટલી ઉંમર થઈ ગઈ છતાંય તમે ટેન્શનમાં નથી. એનું કારણ? મારા પપ્પા જ ના પાડે છે. એ કહે છે કે ખોટે ખોટું ટેન્શન નહીં લેવાનું, અને જ્યાં સુધી હું છું ત્યાં સુધી તું શું કામ ટેન્શન લે. અને આમ પણ હા પપ્પાના હાથ નીચે છે ને ધંધો બહુ સારી રીતે ચાલે છે, એટલે મને તો પપ્પા ચોખ્ખી જ ના પાડે છે કે તારે ઓફિસમાં ડોકું મારવાય નહીં આપવાનું. ભલે પપ્પા ના પાડે છે, એ એનો પ્રેમ છે બાળક પ્રત્યેનો, પણ તમને એમ નથી થતું કે પપ્પાએ આટલો મોટો બિઝનેસ વિકસાવ્યો છે તો હું થોડુંક એમાંથી શીખી જાઉં તો કાલ સવારે પપ્પા નિવૃત્ત થઈ જાય અથવા પપ્પાની તબિયત નરમ ગરમ રહે તો હું ધંધો સંભાળી શકું. થાય છે ને, આ ઘણીવાર વિચાર આવે છે કે જેવી રીતે પપ્પા બિઝનેસ કરી રહ્યા છે ને, મારે પણ એના કરતાં વધારે સારો બિઝનેસ કરવો છે. પણ આ પપ્પા જે બિઝનેસ કરે છે ને એ નથી કરવો. આમ પણ મેં તો મારા માટે સેપરેટલી વિચાર પણ કરી રાખ્યું છે, શેર માર્કેટનું કરવાનો છું, એટલે સાઈડમાં એ બધું ચાલુ જ છે. સમજી ગઈ, એકદમ સમજી ગઈ. શેર બજારમાં જ્યાં સુધી હું જાણું છું, મેં અનુભવ્યું છે અને મેં કિસ્સાઓ જોયા છે ત્યાં સુધી 100માંથી 80% ડૂબી ગયા છે. તો હવે પપ્પાએ વિકસાવેલો બિઝનેસ તમારે શેર માર્કેટમાં લઈ જઈને ખાડામાં નાખવો છે. હારે ના, એમ કઈ બિઝનેસ થોડી ખાડામાં પણ જાય. હું એમ કહું છું કે તમારા પપ્પાએ મહેનતથી જે બિઝનેસને આટલો મોટો કર્યો છે તો એમાં ને એમાં રહીને એને જ તમે 10 ગણો મોટો કરો ને. શું કામ નવા રસ્તે જવા જાઓ છો? જે રસ્તાનું તમને કંઈ જ્ઞાન જ નથી એ રસ્તે શું કામ જાઓ છો? અને સાંભળો, આજે તમે આવ્યા છો એટલે થોડીક સારી વાતો હું કરીશ તમારી સાથે. તમે જે પણ કંઈ વિચારતા હો તે, પણ તમારા પપ્પાએ આજે જે પણ કંઈ મહેનત કરીને ઊભું કર્યું છે ને એમાં જો તમે થોડીક મદદ કરશો, થોડુંક માથે લેશો તો તમારું ભવિષ્ય સુંદર છે. અને હા, મેં મારી દીકરી તમારા ઘરે તમારી સાથે આપવા માટે વિચાર તો કર્યો છે, પણ એક વાત કહી દો, સગાઈ તો કરી નાખશું, કારણ કે તમારા બંનેની ફ્રેન્ડશિપ હવે થોડીક નજીક આવતી જાય છે ને વધતી જાય છે. તો લોકો વાતો કરે એ પહેલાં એ લોકોના મોઢા મારે બંધ કરી દેવા છે તમારા બંનેની સગાઈ કરીને. બરાબર છે. પણ લગ્ન તો ત્યારે જ કરીશ જ્યારે તમે તમારા પગ પર ઊભા થશો. એક વાત કહું દેવા, પગ ઉપર તો ઊભો છું. બસ આ જ નાદાની અને આ જ તમારો અહમ અને અહંકાર ક્યારે લઈ ડૂબશે ને એની ખબર નથી. હવે આમાં અમને અહંકાર ક્યાંથી આવ્યો? પગ પર ઊભા રહેવાનો મતલબ પગ પર ઊભા રહેવાનો નથી દેવાંગ, સમજવાની કોશિશ કરો. પ્રેક્ટિકલી વિચારો, આ જે ધંધામાં પપ્પા અત્યારે ઇન્વોલ્વ છે એ ધંધામાં મારા જવાથી શું ફાયદો થવાનો છે? એ તો ઓલરેડી ચાલી રહ્યો છે ને, તો હું હોઉં ના હોઉં કંઈ ફરક નહીં પડે. અને આમ પણ એ બિઝનેસ પપ્પા બહુ સારી રીતે રન કરે છે, બિઝનેસની પાયે જાણે છે, તો પછી ભલે ને પપ્પા બિઝનેસ કરતા. આ મારે તો પૈસા આવે ને પપ્પા પૈસા વાપરવા આપે છે, તો એને મોજ શોખથી જિંદગી જીવવાની, શું કામ ખોટું ટેન્શન લેવાનું? એમાં તમને આનંદ આવે છે? એક વાત કહું, પપ્પા તમને કદાચ 10,000 રૂપિયા આપે અને તમે એ વાપરવા જાઓ, ધડ 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 તમને ખબર નહીં પડે કે એ પૈસા 10 મિનિટમાં ક્યાં ઉડી જશે. પણ તમારી મહેનતના 100 રૂપિયા પણ જો તમારે વાપરવા હશે ને તો 4 વાર વિચાર કરશો. જવા દે ને, મહેનતના પૈસા છે, આવી રીતે નથી વાપરવા. રહી વાત બીજી, તમે એમ કહો છો કે પપ્પા બહુ સારી રીતે બિઝનેસ રન કરે છે અને કરવા દો અને મારે એમાં નથી ઇન્વોલ્વ થવું. ધીરુભાઈ અંબાણીનું નામ તો સાંભળ્યું હશે ને? એમણે જે ધંધો ચાલુ કરેલો, આજે એમનો જ દીકરો મુકેશભાઈ અંબાણી
જો બીજા ધંધામાં ગયા હોત ને તો અત્યારે જેટલી સફળતા એ છે ને એટલું ન હોત, પણ એણે એના પપ્પાના ધંધાને એટલી ટોચ ઉપર લઈ ગયા કે અત્યારે ધીરુભાઈ કરતાં મુકેશભાઈનું નામ વધારે મોટું છે. બસ તો આપણે પણ નરેશભાઈ કરતાં દેવાંગભાઈનું નામ મોટું કરવું છે, અને એના માટે જ એના જ ધંધાને તમારે 10 ગણો આગળ વધારવાનો છે. અહીંયા તમારો ને મારો માઇન્ડસેટ અલગ અલગ છે. હા, તમે એનો એ જ બિઝનેસ રન કરવાની વાત કરો છો, અને હું કંઈક નવું કરવા માંગુ છું, કંઈક અલગ કરવા માંગુ છું. હવે એમાં શું ખોટી છે? સાચી વાત છે. પપ્પા અહીંયાથી આમ ગયા હા. અને તમારે અહીંયાથી આમ ના જવું છે. ના, હું અહીંયાથી શરૂ કરીને પાછો આમ જઈશ નહીં, ઉપર. નહીં. તો એ પપ્પાનો ધંધો લેશો તો જશો ને. છોડો એ બધી વાત. અરે છોડો એ બધી વાતો. જો હું અહીંયા જેને ખાસ કામથી આવ્યો છું, આવતીકાલે મારો બર્થડે છે, અને મારા પપ્પાએ ખાસ કહ્યું છે કે બર્થડેમાં તમારે અને દામિનીએ બંનેએ ખાસ આવવાનું છે. દામિનીને મને નથી ખબર, પણ હું મારા પક્ષે કહી દઉં છું, જે દિવસે તમે તમારી મહેનતની કમાણીનો બર્થડે ઉજવશો ને એ દિવસે હું તમારી પહેલાં તમારી સામે હોઈશ. અને હા, હજી એક વાત છેલ્લી, હા, કે સગાઈ તો કરી નાખીશ, પણ દામિનીના ને તમારા લગ્ન ત્યારે જ થશે જ્યારે તમે મહેનતથી કમાતા થશો. ઓકે? ઓકે, કંઈ વાંધો નહીં. પણ શું છે કે બધા મોટા મોટા મહેમાનો આવવાના છે, મારું ફ્રેન્ડ સર્કલ આવવાનું છે, દામિનીની બેનપણીઓને પણ ઇન્વિટેશન આપી દીધું છે, એટલે તમે નહીં હોવ તો ખરાબ લાગશે, પણ આવજો. હા, ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જાઓ. હું જાઉં? અરે જરૂરથી આવીશું. તમે આટલા પ્રેમથી અમને આમંત્રિત કર્યા છે તો કેમ નહીં આવીએ? હા, હું અને એના પપ્પા બંને આવીશું. અને કંઈ પણ જરૂર હોય ને તો ફોન કરજો. હા, જરાય મૂંઝાતા નહીં. હા, તમે આટલો મોટો પ્રસંગ લઈને બેઠા છો, કોઈ પણ જાતના કામકાજની જરૂર હોય ને તો હું અને એના પપ્પા ખડે પગે ઊભા આવીશું. હા, જય શ્રી કૃષ્ણ. પછી ફોન કરું. હા હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. ઘણા દિવસે દેખાયા, હમણાંના તો દેખાતા જ નથી. હા, ઘણા વખતથી મારે તમને એક વાત કરવી હતી, પણ મેં કીધું જ્યાં સુધી હું એ વાતને લઈને ચોક્કસ ન થઈ જાઉં ત્યાં સુધી હું તમારી પાસે કેવી રીતે આવું. પણ બસ આજે એ વાત મારા મનમાં અને મારી દીકરી સાથે એકદમ ચોક્કસ થઈ ગઈ છે. એટલે હું કંઈ સમજી નહીં. ભારતીબેન, તમે છે ને આવી ગોળ વાત નહીં કરો. તમને ખબર તો છે કે મને ગોળ વાત સમજ ન પડે. તમે સીધું કહી દો ને તો સમજાય. હા, તમને તો ખબર છે કે મારી દીકરી દામિની અને તમારો દીકરો દેવાંગ બંને ફ્રેન્ડ્સ છે, અને હવે એ દોસ્તી આપણા સંબંધમાં પલટાય તો વધારે સારું. એ વાત સાચી છે તમારી. હા, દામિની જો અમારા ઘરની વહુ બનીને આવે ને તો અમારા તો સદભાગ્ય. હા, અમારું ઘર દીપી ઉઠશે. આમાં તમે કંઈ ખોટી વાત નથી કરી, પણ એક સાચી વાત કહું ને તો એ છોકરા છોકરીની મરજી હોવી જોઈએ. અને જો અમારો દેવાંગ તો મને ખબર છે ત્યાં સુધી દામિનીને પ્રેમ કરે જ છે, અને તમે સામેથી જ જો આ વાત લઈને આવ્યા છો ને તો અમારી તો હાથ છે. રીચાબેન, ઘણા વખતથી આ વાતની મને ખબર હતી કે બંને જણાની દોસ્તી છે, બંનેને એકબીજાનો સંગ ગમે છે, બંને જ્યાં પણ જાય તો લગભગ સાથે હોય. તો પછી મેં વિચાર્યું કે લોકો એ બંનેની વાતો કરે અને પછી અફવામાં ફેલાય ને એના કરતાં જો આપણે સંબંધ જોડી જ દઈએ તો લોકોના મોઢા બંધ થઈ જાય. પણ હું અત્યાર સુધી ચોક્કસ નહોતી. પછી મેં દામિનીને વાત કરી તો દામિની પણ રાજી છે, એટલે હું તમારી પાસે વાત લઈને આવી. બહુ જ સારું કર્યું તમે. પણ જુઓ, દેવાંગ અને દામિનીના લગ્ન કરાવવામાં મને કોઈ વાંધો નથી, પણ હજુ છે ને દેવાંગ પગભર નથી થયો. તમે તો જાણો જ છો કે એના પપ્પાનો બિઝનેસ બહુ સારો ચાલે છે, અને અમારો એકનો એક દીકરો છે. પણ શું છે કે છોકરાઓએ પોતાના પગભર તો થવું પડે ને. હવે એની કોલેજ પૂરી થઈ ને 1 વર્ષ થઈ ગયું, પણ એ સમય આમ તેમ ફાલતુ કામમાં જ વેસ્ટ કરે છે. હવે એકવાર એ પગભર થઈ જાય ને પછી વાંધો નહીં. સાવ સાચી વાત છે રીચાબેન તમારી. આજે દેવાંગના પપ્પાએ ટીપે ટીપે સરોવર ભર્યું હશે અને ઈંટે ઈંટે ઘર બનાવ્યું હશે, પણ હવે જો બાપની મિલકત જોઈને અને પૈસો જોઈને
દીકરો જો ધારે ધારે એને વાપરી નાખે તો વપરાતા વાર નહીં લાગે. જેટલા વર્ષો એને ભેગું કરતા થયા છે ને એટલા મહિના પણ એને વાપરતા નહીં લાગે. એટલે એ વાત દેવાંગે સમજવી જોઈએ. અને એ વાત દેવાંગે સમજવી જોઈએ કે ભલે પપ્પા પાસે ગમે એટલો પૈસો હોય, મિલકત હોય, પણ પોતાની મહેનત ઉપર એણે પોતાની એક ઓળખ તો બનાવવી જ જોઈએ ને. સાચી વાત છે, પણ તમે જે વાત લઈને આવ્યા ને એ પરથી એવું લાગે છે કે કદાચ એના લગ્ન થઈ જાય અને જવાબદારી લેવા માટે એ તૈયાર થઈ જાય. કારણ કે એને કોઈ બીજી જગ્યાએ તો નોકરી કરવા જવાનું નથી, પોતાના પપ્પાનો બિઝનેસ જ સંભાળવાનો છે. તો લગ્ન થશે તો જવાબદારી આવશે, અને જવાબદારી આવશે એટલે આપમેળે એ પોતાના પગભર થઈ જશે. જો એવું થાય તો સોનામાં સુગંધ ભળે. એટલે એવું કરીએ, આપણે સંબંધ બાંધી લઈએ, સગાઈ કરી લઈએ, પણ લગ્ન માટે તમે જ તમારા દીકરાને કહેજો કે દામિનીના બા કહેતા હતા કે તું કમાતો થઈ જાય, તું ઓફિસે જતો થઈ જાય ને પછી લગ્ન લેવાના છે, હમણાં નહીં. હા, એ તો હું વાત કરીશ. અને જુઓ, મને ખબર છે રમતિયાર છે મારો દેવાંગ થોડો, પણ આમ પાછો જવાબદાર પણ છે. બસ કામ સંભાળતો થઈ જાય ને એટલે બહુ છે. અને તમારી દીકરી મારા ઘરની વહુ બનીને આવશે ને તો આ ઘરમાં 4 ચાંદ લાગી જશે. એટલે તમે દામિનીને પણ કહી દો કે અમારી હાથ છે. હા, સારું. અને જો ભગવાનની દયાથી અમારા ઘરે પણ બધું જ છે, સુખ સુવિધા બધી છે. છતાંય મેં મારી દામિનીને એવી રીતે કામમાં વળોટી છે કે એને બધા જ કામ આવડે, બધી રસોઈ આવડે. ભલે અમારા ઘરમાં છે કામવાળા બેન, પણ છતાંય દામિનીને મેં બધું જ શીખવાડ્યું છે. શું કામ? સામેનું ઘર કેવું મળે કેવું નહીં એ તો આપણને ખબર ના હોય, એના નસીબની ખબર ના હોય. એટલા માટે મેં એને બધી રીતે તૈયાર કરી છે. હા, વાંધો નહીં. તો આજે હું દેવાંગને વાત કરું અને એના પપ્પાને પણ. હા, અને હું દામિનીને વાત કરું. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પપ્પા પપ્પા અરે પપ્પા આવો બેટા. ખરા જો આ તમે કેમ? એમ શું અરે. સાવ મૂડ ઓફ કરી નાખ્યો આજે. અરે બેટા, તું આ શું વાત કરે છે? જો તને કાંઈ થવું ન જોઈએ, અને એવું તો શું બન્યું કે મેં વળી તને મૂડ ઓફ કરી નાખ્યો? તો તમે જ કર્યો છે. આ તમને ખબર છે આજે કયો દિવસ છે? આજે શુક્રવાર છે. વાહ, આજે શુક્રવાર છે. ભૂલી પણ ગયા. હા, હા. દર વર્ષે તમને આ દિવસ યાદ હોય છે અને સ્પેશિયલી કંઈ ને કંઈ લાવતા હોઉં છો, પણ આજે નથી યાદ. આજે શુક્રવાર છે તમારા માટે બસ. અરે આજે શુક્રવાર છે ને આજે ઓલું અમિતાભનું વક પિક્ચર આવવાનું જ છે. હા, અક્ષય કુમાર વક પિક્ચર. તમે એક કામ કરો, તમે અહીંયા ઓફિસે બેઠા રહો, તમારા કામ ધંધાને સમય આપો. તમારે જેને કોઈના વિશે કંઈ વિચારવાનું જ નથી થતું. હું જાઉં છું મારી રીતે. અરે પણ બેટા ક્યાં શુક્રવાર છે અને દર વર્ષે મને યાદ રહે છે. બર્થડે છે મારો. એટલે હા, જો બેટા એવું છે ને, અમારે બિઝનેસનું એટલું બધું ટેન્શન હોય ને કે આ તારો બર્થડે, પછી અમારી મેરેજ એનિવર્સરી, તારી મમ્મીનો બર્થડે, બધુંય ભૂલાઈ જાય છે. આ એક કામ કરીને બહુ બેટા. સારું. હા, ગયા વખતે બર્થડેમાં મને શું આપ્યું હતું? સ્પોર્ટ બાઇક અપાવી હતી, યાદ છે ને? હા, બર્થડેમાં મારું ગિફ્ટ. અરે મને વિશ પણ નથી કર્યું તમે, અને આવીને બેસી ગયા ઓફિસમાં. બેટા જો મારે બર્થડે વિશ એવી રીતે કરવું છે કે એક ઇતિહાસ બની જાય, તે ધાર્યું ન હોય ને એવી મારે તને ગિફ્ટ આપવી છે. હવે શું ગિફ્ટ આપતા તમે? અરે આ તો પતી ગયું ને. હા, તમને જ નથી યાદ તો મારે બીજાને શું કહેવાનું? અરે કેટલી વિશીસ આવી છે. ગઈકાલે શાંતિ બધાના મેસેજ આવે છે, ફોન આવે છે, અને કેટલા લોકોએ મને સોશિયલ મીડિયા ઉપર કેટલી વાર બર્થડે વિશ કર્યું છે. સોરી બેટા, જો આમ જો, આઈ એમ વેરી સોરી. બસ લ્યો, હેપી બર્થડે ટુ યુ. હવે સોરી ફોર મી કે મેં તમને આવું કહ્યું, પણ પપ્પા મને લાગી ના આવે. તમે જ કહો, દર વર્ષે જે વ્યક્તિ પોતાના દીકરા માટે થઈને કંઈ ને કંઈ વસ્તુ લાવતો હોય, કંઈક આપતો હોય, એ વ્યક્તિ એને વિશ પણ ના કરે તો કેવું લાગે? અરે પણ જો તારી માટે મેં ગાડી નોંધાવી દીધી બસ બપોર પછી. સિરિયસલી? હા, નોંધાવી દીધી. પાક્કું છે ને? હા, અને તને જે ગાડી, XUV 700. હા એ જ નોંધાવી લે. થેન્ક યુ સો મચ ડેડ, થેન્ક યુ સો મચ. અને ડેડ, હું શું કહું છું કે આજે સાંજે મારો બર્થડે છે ને, તો આપણે કંઈક મોટી પાર્ટી રાખીએ. હા, અરે તારી ઈચ્છા હોય ને હું ના પાડું. હા તો એમાંય મારા દીકરાનો બર્થડે છે. એક કામ કરું છું. હા, તમે છે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા બિઝનેસ પાર્ટનરો અને કોઈ પણ લોકો હોય ને
જેને ઇન્વિટેશન આપવાનું લાગતું હોય ને બધાને ઇન્વિટેશન આપી દો. હું પણ મારા ફ્રેન્ડ સર્કલમાં કહી દઉં છું. અને હા, ગઈકાલે તમારા નામ ઉપર હું છે ને આ દામિની અને એના બાને પણ પાર્ટીનું કહીને જ આવી ગયો છું. એટલે ચિંતા કરવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં. એ તો દામિની તો હોવી જ જોવે, એ તો પહેલા હોવી જોઈએ, કારણ કે એ તો આપણા ઘરની પુત્રવધુ બનવાની છે. હું શું કહું છું પપ્પા, આ વખતે આપણે મારા બર્થડેમાં દામિનીની બેનપણીઓને પણ બોલાવીએ, જેથી એમને ખબર પડે કે આપણી પાસે કેટલો રૂપિયો છે, કેટલો રૂપિયો આપણે ઉડાવી શકીએ છીએ. અને જુઓ પપ્પા, આયોજન તો એટલું સરસ કરવાનું છે ને કે જેટલા લોકો આવે ને એ બધાને થવું જોઈએ કે આપણે જેટલો ખર્ચો લગ્નમાં નથી કરી શકતા ને એટલો ખર્ચો આ લોકોએ બર્થડે પાર્ટીમાં કર્યો છે. જો તારે જે કરવું હોય, જેને ઓર્ડર દેવો હોય એને તું દે, તારે ખાલી મને બિલ મોકલી દેવાનું, બસ. તાર બધું મેનેજમેન્ટ કરી દે, પૈસાનું હું મેનેજમેન્ટ કરીશ, અને બીજું બર્થડે કયો મનાવવો, કોને લાવવા અને કોને ઇન્વાઇટ કરવું એ બધું તારા ઉપર આધાર, બસ. ડન. તો આજે સાંજની પાર્ટી આપણી કરે છે, હે ફાઇનલ? બરોબર. સાંજે તો પપ્પા બર્થડે મારો આજે છે તો આજે સાંજે જ હોય ને. હા, તો તમે તમારી રીતે ઇન્વિટેશન મોકલી દેજો અને મને પૈસા આપો ને. પૈસા? અરે હા, પૈસા તો આપવા પડે ને પપ્પા, મારો બર્થડે છે, કેશ તો આપો. આ તને કેશ કે આમ પણ આજે બપોરે મારે ફ્રેન્ડ સર્કલમાં પાર્ટી આપવાની છે, એટલા માટે માંગુ છું. કાંઈ વાંધો નહીં બેટા, મેં તને કોઈ દિવસ ના પાડી કે તારે ગમે એટલી કેશ જો હાલે લઈ જા. કેટલા છે? 50. 50 શું થવાનું છે પપ્પા, આપો ને હજી વધારે. વધારે આપો બેટા. હા, આપણે નોર્મલ પાર્ટી કરવી જ નથી. આજે જો ફૂલ મસ્ત મજાની પાર્ટી આપવાની છે, જેટલા લોકો સંભળાવે છે ને દર વર્ષે એ બધા વ્યક્તિઓને બોલાવીને પાર્ટી આપવાની છે. અને મેં નક્કી કર્યું છે કે છે ને આ વખતે થોડું ઘણું ગરીબોને પણ દાન આપવું છે. હાલે, બીજા 50. વાહ ડેડ વાહ, પૂરેપૂરા 1 લાખ ભરી દર્શો. થેન્ક યુ સો મચ. બેટા તારા મોઢામાં બસ હું આ જ સ્માઈલ જોવા માંગુ છું આખી જિંદગી. અરે પપ્પા કહેતા હોય તો રોજ સવારે આવીને તમને એક સ્માઈલ આપી જાવ, સ્માઈલના બદલામાં તમારે મને પૈસા આપવાના, અને એ પૈસાને હું વાપરી શકું. તમારું પણ કામ થાય, મારું પણ કામ થાય. મેં તારી બધી ઈચ્છા પૂરી કરી, પણ તું મારી એક ઈચ્છા પૂરી નહીં કરી. કઈ ઈચ્છા બોલો ને, શેની ઈચ્છા પૂરી કરવી છે? જો આ બધું હું જ સંભાળું છું અને ભવિષ્યમાં તારે જ સંભાળવાનું છે, તો મારું એમ કહેવાનું, તું બેટા ક્યારેક તો અહીંયા આવતો છે ને તો તને બધી ખબર પડે કે આપણે કોની પાસેથી માલ લેવી, કોને આપીએ છીએ, તો એટલે તને હું બધી ખ્યાલ આવે તને. ઓલું એકાએક તને આમાં કંઈ ટપ્પો નહીં પડે. એટલે પપ્પા મારે આમાં કંઈ સમજવાનું પણ નથી થતું, આ વિષય અલગ છે. અને હું તો છે ને સાચું કહું ને તો મારે છે ને આમાં ક્યાંય પડવું જ નથી. આ તમે જો ને ત્યાં સુધી ઓફિસ ચલાવીશું, આ તમે નહીં હોવ ને તો પછી હું મારી રીતે કંઈક બીજું સેટલમેન્ટ કરીશ. હા ચાલો પપ્પા, હવે આજના ખુશીના મોકા ઉપર કમસે કમ તમે આ સલાહ શિખામણ ના આપો ને પ્લીઝ. ચાલો હું નીકળું છું. ચાલો બાય, મળીએ સાંજે. હા પપ્પા. બેટા મારો દીકરો કેટલો ખુશ છે, જ્યારે એને મારી સાચી હકીકતની ખબર પડે ત્યારે બિચારો કેટલો દુઃખી થઈ જશે. હા, આટલા બધા રૂપિયા ઘરમાં ક્યાં રાખવા? તમે એક કામ કરો ને, બેંકમાં મૂકી દો ને. તમે વાપર ખર્ચી માટે દર મહિને ઘરમાં 50,000 રૂપિયા તો રાખો છો, પછી દર વખતે તમે આવા 15-20,000 રૂપિયા આપો. હવે એના કરતાં બેંકમાં મૂકી દો ને. અને પણ થોડા ઘણા રૂપિયા રોકડા હોય તો હું વાંધો. હવે કોઈને જરૂર પડે, ચાલ આપણે જરૂર ન પડે, પણ બિચારે બીજા કોઈને જરૂર પડે તો એને આપવા થાય. હા, એનો વાંધો નહીં. તું અશોક અહીંયા? જય શ્રી કૃષ્ણ. બેટા શું થયું અશોક? મારા છોકરાને દાખલ કર્યો છે અત્યારે. હા, પણ એમાં અરે તું બેટા આટલો નિરાશ કેમ છે? પૈસા તમે આપ્યા હતા ને પગાર, એ બધા મેં ભરી દીધા, હજી ઘટે. કઈ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે? હા, સિટી હોસ્પિટલમાં. સિટી હોસ્પિટલમાં એડમિટ કર્યો છે તો એક કામ કરો ને, આ તમારા મિત્ર જગદીશભાઈ ત્યાં છે ને, એમને ફોન કરીને કહો ને કે અશોકના દીકરાની દેખભાળ કરે. અને તું રડે છે શા માટે પણ? અરે તકલીફ શું છે એ તો જણાવ. અરે રડવાનું ન હોય, એ સારો થઈ જશે. કઈ વાતની ચિંતા છે? હજી પૈસા ભરવાના હશે. અરે પૈસા ભરવાના છે એની ચિંતા છે, પણ તું એમાં મૂંઝાય છે શું કામ? આપી દે, હાલે. અને જો વધારે જરૂર હોય ને તોય તમે તારે કહેજે, અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવજે. અને હું જગદીશભાઈને ફોન કરી દઉં છું, એ પૂરી સંભાળ રાખશે. તમારો જેટલો આભાર માનું ને
કાંઈ વાંધો નહીં. આવી રીતે જોઈ એ તું રડતો નહીં. હવે તું તારી પત્ની સામે આવી રીતે રડવા માંડે તો બિચારી એનો હિંમત હારી જાય. બધું સારું થઈ જાય. જા તું જલ્દી. ભલે. અને કંઈ પણ જરૂર હોય ને તો અડધી રાત્રે તારા શેઠને ફોન કરજે. હા. હા જા બેટા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું આવી ગયા ને કામ રૂપિયા. હા આવા કામમાં રૂપિયા વપરાય ને તો દુઃખ ન થાય. એમ લાગે કે સાચી દિશામાં અને સાચા રસ્તે રૂપિયા વપરાયા છે. હું શું કહું છું તમને હા યાદ આવ્યું મને. પણ મને સવારે યાદ ન કરાવાય. શું આપણા દેવાંગનો બર્થડે હતો અને એ મારી ઓફિસે આવ્યો અને બધી વાત કરી. ઘણી વાર મને યાદ કરાવવાની કોશિશ કરી પણ મારે તો આમ ધંધાનું એટલું બધું ટેન્શન હતું ને કે એનો બર્થડે યાદ જ આવ્યો નહીં. પછી તો એને મનાવ્યો અને પછી તો પછી શું પછી એને મને કંઈક માંગણી કરી હશે અને તમે એની માંગણી પૂરી કરી હશે હે ને? હા, વધારે નહીં આમ કંઈક 70-80 લાખ રૂપિયા જેવું આપ્યું સમજાય ને. લાખ રૂપિયો તમે એની બર્થડેમાં વાપરવા આપ્યો? અરે ગાંડા થયા છો તમે. એને સાચી વસ્તુનું ભાન કરાવો. કેમ આમ કરો છો તમે? હાથે કરીને એને લાડ કરીને એને બગાડવાની કોશિશ શું કામ કરો છો? તમે માનો જે દિવસે આ દુનિયામાં તમે ને હું નહીં હોઈએ ને એ દિવસે એને બહુ અઘરું પડશે. અરે પણ હવે એનો આપણે એકનો એક દીકરો છે ને એનો બર્થડે હતો અને એ બિચારો એની બધા ફ્રેન્ડને બધાને પાર્ટી દેવા માગે છે તો આપણે એની જો ઈચ્છા પૂરી ન કરી શકીએ તો પછી આ બધું શું આપણે આ રૂપિયા આપણે કમાઈ પાર્ટીમાં 1 લાખ રૂપિયા થાય. હા અરે સારામાં સારી પાર્ટી પણ છે ને 15 થી 20 હજારમાં પતી જાય. પણ નહીં, એને દેખાડો કરવો હોય, ફ્રેન્ડ્સ કે ત્યાં લઈ જવા હોય, અરે બર્થડેની પાર્ટી આપી હોય તો અરે આના કરતાં તો કોઈક આવા અશોક જેવા વ્યક્તિઓની મદદ કરતો હોય ને તો પણ સારું લાગે. અરે એનામાં આ ગુણ ક્યારે આવશે? અને આ ઉડાડવાની જે એની સ્વભાવ બની ગયો છે, મન ફાવે એટલા રૂપિયા વાપરવાની એનો સ્વભાવ જે છે ને એ ક્યારે બદલશે? એને બિઝનેસમાં ધ્યાન નથી આપવું અને રૂપિયા જ ઉડાડવા છે. જો એ રૂપિયા ઉડાડે છે બાકી આમ એના બીજા કોઈ ખરાબ લક્ષણ નથી. બધી રીતે સારો છે મારો દીકરો. મારે તમને કેમ સમજાવવા કે તમે આ દીકરાના મોહમાં આટલા આંધળા ન બની જાઓ કે સમય વીતી જાય અને પછી એમ થશે કે છોકરા પર લગામ રાખી હોત ને તો સારું હતું. જુઓ હું કહું ને હવે સમય આવી ગયો છે. તમે એને સાચી હકીકતની જાણ કરી જ દો તો એ બિઝનેસ જોઈન કરશે, આગળ વધશે, શીખશે. નહીં, અત્યારે એને સાચી હકીકતની જાણ નથી કરવી. નહીં આ સાચી હકીકતની એને જાણ કરી અને એ આ દુઃખ સહન ન કરી શકે તો એટલે હું વિચારું છું કે મને એમ લાગે કે હવે એ પોતે આ બિઝનેસ સંભાળે છે અને જે હું કહેવાની આપણે વાત છે એ એને વાત કરી દઉં તો એ એના આઘાતથી સહન કરી શકશે. હજી એટલો એ પરિપક્વ નથી થયો કે હું એને સાચી હકીકત કહું અને એ આઘાત સહન કરી શકે. કેવી લાગી? મને તો ચા ભાવે છે. આ પહેલી વાર તે ચા પીધી છે. તું કે તને ચા કેવી લાગી? થોડીક ફીકી લાગે છે પણ ટેવ પડી જશે. ફીકી? આ તારી કોફી ફીકી હોય છે, કડવી કડવી. હા તો કોફી સારી શરીર માટે, હેલ્થ માટે, બાકી ચા નુકસાન જ કરે. એમ તો પછી આ ચાને છે ને નશો કહેવામાં આવે છે. હા, અને મને નશાવાળી વસ્તુ જરાય પસંદ નથી. તો દેવાંગ, હું શું કહું છું, આજે તારો બર્થડે છે. યસ. શું ગિફ્ટ જોઈએ છે? ગિફ્ટ? અને તું આપીશ? કેમ ના આપી શકું? આફ્ટર ઓલ યુ આર માય લવ. યસ. એમાં આટલું નીરસ થઈને શું કામ વાત કરે છે? હા, આમ એકદમ ખુશ થઈને બોલવાનું. પણ છોડ ને, હવે જો તું ગિફ્ટ આપવા જ માગે છે તો ગિફ્ટમાં તું મને જોઈએ છે. આપીશ? એ તો હું છું જ ને. મેરેજ કરીને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હવે કેટલાય દિવસથી હા ના વિચારીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ. કેટલું? હવે તો આ પાડી દે. મારી ક્યાં ના છે, પણ હું જેવી રીતે કહું એમ તારે રહેવું નથી. છોડ આ વાતને લઈને છે ને આપણે ઘણીવાર ઝઘડો કર્યો છે. ના 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 ના, આજે તારો બર્થડે છે અને હું નથી ઈચ્છતી કે આપણે બંનેનો પાછો ઝઘડો થાય. હું તૈયાર છું. આ તું જેવી રીતે કહીશ ને એવી રીતે રહેવા માટે તૈયાર છું. હું ટ્રાય કરીશ કે તું જેવી રીતે કહીશ એવી રીતે રહી શકું.
પણ મને તો છે ને આજના દિવસે આ જ ગિફ્ટ જોઈએ છે. બાકી રહી વાત પૈસાની, તો પૈસા તો આપણી પાસે ધંધોકાર પડ્યા છે, આજના દિવસ પૂરતા થઈ રહેશે. હા પૈસા લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? ડેડી આપ્યા. હવે પપ્પાને મેં કહ્યું કે પપ્પા તમે બર્થડે વિશ કરવાનું પણ ભૂલી ગયા, બર્થડે વિશ પણ ના કરી. હા ચાલો છોડો, વિશ તો ના કરી, પણ હવે મારે બધાને પાર્ટી આપી છે તો પૈસા તો આપો. એટલે પપ્પાએ જ આપ્યા છે, પૂરેપૂરા 1 લાખ છે. તો આપણે આજે બહાર જવું હોય તો જઈ શકીએ. જઈ શકાય ને. હું શું કહું છું, આજે તારો બર્થડે છે ને, તો આપણે ગરીબ લોકોને દાન કરીએ, કંઈક ખવડાવી દઈએ. ગરીબ લોકો માટે મેં 3000 રૂપિયાનું એડજસ્ટમેન્ટ કર્યું છે. સિરિયસલી? શું શું કરે છે? પાર્ટી કરવા માટે તારી પાસે લાખ રૂપિયા છે, પણ કોઈને આપવા માટે, કોઈની મદદ કરવા માટે તારી પાસે 3000 રૂપિયા જ છે. હા પણ મારે પેમેન્ટ કરવું પડશે ને. પાર્ટી કરીશ તો પૈસા ચૂકવવા પડશે કે નહીં? મફત થવાની છે. છોડ, મારે છે ને કોઈ ઝઘડો નથી કરવો. 3000 ની તો મદદ કરું છું ને. જો મદદ જેને દિલથી થાય, આપણી પાસે જેટલી મદદ કરવા માટેની શું કહેવાય પેલી કેપેસિટી. હા કેપેસિટી હોય અથવા તો ઈચ્છા હોય ને, એટલી જ મદદ કરવી જોઈએ. વધારે દેખાડો કરવામાં હું નથી માનતો. બાકી તો લાખો રૂપિયા છે, આનો રોજે રોજ દેખાડો કરું પણ નહીં, જરાય દેખાડો નહીં. વાહ, પૈસા ઉડાવવા હોય ને તો તારી પાસે ઘણા પૈસા હોય છે, અને હા પૈસા તું એકલો વાપરવાનો છે. ના ના આ તારા પપ્પા પણ જબરા છે. તે કીધું ને તને પૈસા આપી દીધા. આવી રીતે ના કરવું જોઈએ. તારા પપ્પા જો તારી બધી ઈચ્છા પૂરી કરે છે ને, તો તારે પણ તારા પપ્પાની ઈચ્છા પૂરી કરવી જોઈએ. પપ્પાની ઈચ્છા? પપ્પાની ઈચ્છા શું હોય છે ખબર છે? શું? શું? કઈ નહીં, હું ખુશ રહું એ જ મારા પપ્પાની ઈચ્છા છે. મારા પપ્પા મારા ચહેરા ઉપર સ્માઇલ જોવા માંગે છે, અને એક સ્માઇલ કરી દઉં ને એટલે પપ્પા મોં માંગ્યા રૂપિયા આપશે. એટલે પૈસા માટે તું દાંત કાઢીશ હવે? અને એમ પણ દુનિયાના હરેક બાપ હોય ને, એની ઈચ્છા એવી જ હોય કે મારું સંતાન હંમેશા ખુશ રહે. આ કંઈ પણ ના બોલ. તારા પપ્પાની એવી ઈચ્છા હશે કે તું લાઈફમાં આગળ વધે, નોકરી ધંધો કરે, પણ નહીં, એ તો તારાથી થશે નહીં. બેબી ગુસ્સે નહીં થા, થશે. હા સમય આવ્યે બધું થશે, પણ હજી મારો સમય નથી આવ્યો. એ સમય આવશે ને ત્યારે એ પણ સંભાળી જ લઈશ. 25 years. તો 25 years એટલે એ કઈ થોડી મોટી ઉંમર છે. હા હારવા ફરવાની ઉંમર છે. 30 વર્ષ તો થઈશ ને પછી કંઈક વિચાર કરીશ. 32 વર્ષની ઉંમરે તો એક્ઝેક્ટલી ફાઇનલી હું બિઝનેસને ટેક ઓવર કરી જ લઈશ. હા હે ભગવાન, તને કંઈ કહેવું ને એટલે ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. એટલે એમાં ભેંસ આગળ ભાગવત શું? આ તું પણ પૈસા તારી પાસે છે તો ઉપયોગ તો કરે જ છે ને, વાપરે જ છે ને મન મૂકીને. પૈસા વાપરવા એમાં કંઈ ખોટું નથી. તારી જેમ નથી વાપરતી, અને મારા પર્સનલ મોજ શોખ માટે તો બિલકુલ નહીં. છોડ, તારે પાર્ટી કરવી હોય ને તો આપણા ગ્રુપમાં તારા ફ્રેન્ડ સર્કલ સાથે જા, મને ઇન્વોલ્વ ના કરીશ. અરે શું ઇન્વોલ્વ ના કરીશ? અરે લગ્ન પછી આપણે બંને સાથે જ રહેવાના છીએ, તો પછી મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા ગ્રુપમાં બધે તારું હોવું જરૂરી છે. હા તારે આવવું જ પડશે. કોઈ જરૂર નથી. તું છે ને મોજ શોખ કર, પાર્ટીઓ કર. તારો બર્થડે છે ને આજે, તો હું દાન કરી દઉં છું. તું પાર્ટીઓ કર. હા દામિની ખરી છે તો. અરે બર્થડેના દિવસે તો કમસે કમ. યાર શું છે આ છોકરીને, મને એ જ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે કોઈને કોઈ બહાને છટકી જ જાય છે. ચાલ બધાને ફોન કરીને મેસેજીસ તો છોડી દઉં. હા દામિનીને મેં ક્યારનો કોલ કર્યો હતો, હજી સુધી કેમ ના આવી? આવવાનું કહેતી હતી કે મળવા આવે છે મને કંઈક. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. ફોન કરે છે પછી કહે છે કે આવું છું, પણ તું એકલી કેમ? દેવાંગ ક્યાં છે? ફરવા તો અમે લોકો ગયા હતા, આજે એનો બર્થડે છે એટલે. પણ તમને તો ખબર છે ને દેવાંગના પ્લાનિંગ્સ, એને એના ફ્રેન્ડ લોકો જોડે કંઈક બહાર જવાનો પ્લાન બનાવ્યો છે, પાર્ટી આપવાની છે એટલે. અરે કેવો છે મારો દીકરો, મને સમજાતું નથી. કોઈ વાતમાં નથી સમજતો, એની મરજી પ્રમાણેનું કરે છે. હવે આ દર વર્ષે બર્થડે આવે એટલે શું દર વર્ષે આપણે ફ્રેન્ડને પાર્ટી આપવી જરૂરી છે? આ વખતે કહ્યું હતું મેં કે આપણે આ વખતે અલગ રીતે સેલિબ્રેટ કરીએ, ગરીબ લોકોમાં દાન કરીએ. એટલા પૈસા છે તો એ શું કામના? પણ એને તો પાર્ટી કરવાની હતી. એ બધું તો એના મમ્મી પપ્પા કરી લે છે ને, એટલે એને નથી કરવું પડતું. પણ સાચું કહું ને તો દેવાંગ દિવસે ને દિવસે બહુ જ રૂપિયા ઉડાડતો થઈ ગયો છે, સમજતો જ નથી કોઈ વાતમાં. પણ બેટા છોડ આ બધી વાત, તું શું કામ આવી એ તો કે કહેતી હતી કે તારે કંઈ મારી સાથે વાત કરવી છે. એના વિશે જ વાત કરવી હતી.
હા તમે કહ્યું ને કે દેવાંગ દિવસે ને દિવસે બહુ વધારે પૈસા બગાડે છે, તો તમને એવું નથી લાગતું કે આ ખોટું થઈ રહ્યું છે? હા, લાગે તો છે કે ખોટું થઈ રહ્યું છે. કારણ કે જો ને સમજતો નથી. એના પપ્પા એમને પણ કહું છું કે તમે એને બિઝનેસમાં જોઈન કરો, આગળ વધારો, પણ માનતા જ નથી. કહે છે કે હમણાં એની મોજ શોખ કરવાની ઉંમર છે તો કરવા દો ને. પણ આ તો અંકલની વાત ખોટી કહેવાય ને. માની લીધું કે એમની પાસે પૈસા છે, પોતાના દીકરા માટે જ કમાય છે, પણ એનો મતલબ એમ નહીં ને કે બેફામ પૈસા વાપરવા આપે, બધી જીદો પૂરી કરે, અને એ પણ ખોટી. હા, એકદમ સાચું કહ્યું. એકદમ ખોટી જીદ કરે છે. અને એના પપ્પા એકનો એક દીકરો છે તો લાડકોર કરવામાંથી ઊંચા નથી આવતા. મને પણ છે ને બેટા એ જ વાતનો ડર છે. જો સમયસર એ નહીં સમજે તો પછી એને કોણ સમજાવશે? મને પણ એ જ વાતની ચિંતા છે. મારા બા પણ કહેતા હતા કે લગ્નની વાત તો એ કરી લે, પણ દેવાંગનું શું? અત્યારે જવાબદારી માથે નથી લીધી, પછી લગ્ન પછી આવાના આવા રહેશે તો કંઈ કામનું નહીં. અમે આજે તારા મમ્મી સાથે વાત કરવાના છે. જલ્દી લગ્નનું નક્કી કરી નાખીએ, અને લગ્ન થઈ જશે ને એટલે દેવાંગ આપોઆપ સુધરી જશે. અને હવે સુધારવાની જવાબદારી તારી. હા, દેવાંગ તારો છે એટલે એમ નહીં કે અમે અમારા હાથ આમ ખંખેરી નાખીશું, પણ જવાબદારી તારી આવશે. અને તારી જવાબદારી આવશે ને એટલે આપોઆપ એ જવાબદાર બની જ જશે. મને નથી લાગતું, કારણ કે સુધારી એને શકાય જેને સુધરવું હોય. એ વાત પણ સાચી હો. જેને સુધરવું ન હોય ને એને દુનિયાની કોઈ તાકાત ન સુધારી શકે. પણ મને લાગે છે ત્યાં સુધી દેવાંગ સુધરી જશે. તારી સાથે લગ્ન કરશે ને પછી. કારણ કે તું છે જ એટલી પ્રેમાળ ને કે બધાને સીધી લાઈન પર લાવી દે. તો પછી દેવાંગ તો તને પ્રેમ કરે છે, એને કેમ ન લાવી શકે? બની શકે. ભગવાનને પ્રાર્થના છે કે તમે જેવું કહો છો ને એવું જ થાય. એવું જ થાય, એવું જ થશે. જો ચિંતા નહીં કર, આવું બધું ચાલતું રહે. માનું છું કે મારો દીકરો થોડો રમતિયાળ છે, થોડો મોજ શોખમાં માને છે, અત્યારે જવાબદારી નથી લેતો, પણ એક સમય એવો આવશે કે એ જ જવાબદારી લેશે. હા ને? હા. હવે તો અત્યારે મારે એની રાહ જોવાની છે. ક્યારે સાહેબ આવે? પાર્ટીમાં ગયા છે ને? રાહ શું કામ જોવાની? ચાલ ને આપણે સરસ મજાના પનીર સમોસા ખાઈએ. આ તમે બનાવશો? બંને બનાવીશું. જુઓ ને, આ ભારતીબેન તે દિવસે આવ્યા હતા. મેં તમને કહ્યું હતું કે દેવાંગ અને દામિનીના લગ્નની વાત કરવા માંગે છે. એટલે એમ જ કહેતા હતા કે જો દેવાંગ અને દામિની એકબીજાને પ્રેમ તો કરે જ છે તો એ લોકોના લગ્ન કરાવી દઈએ તો વધારે સારું. તો આજે આવવાના છે. મેં કહ્યું છે કે જ્યારે દેવાંગના પપ્પા ઘરે હોય ને ત્યારે આવજો, તો એ તમને મળવા આવે છે. તો સારામાં સારું છે. આ કામ સારામાં સારું કર્યું લે. હે એને ને? અહીંયા બોલાવ્યા, પછી હવે આપણે એને લગ્ન વિશે વાત કરીશું, અને આપણે આગળ શું પ્લાન કરવો બેના લગ્નનો એ બધું આપણે અહીંયા સામે બેઠા હોય ને તો આપણે વાત કરી લેવી. હા હા, એ આવતા જ હશે. રીચાબેન, જય શ્રી કૃષ્ણ. આવો. બેસો. જય શ્રી કૃષ્ણ. હમણાં જ તમારી વાત કરતી હતી દેવાંગના પપ્પાને કે તમે મળવા આવવાના છો, ત્યાં તો તમે આવી પણ ગયા. દામિનીના પપ્પાને ગયે કેટલો બધો વખત થઈ ગયો, પણ છતાંય તમે સંબંધ એનો એ જ ટકાવી રાખ્યો છે, એના નામનો ભાગ આપો છો. સાચે તમારા જેવી મહાન વ્યક્તિ તો મળવી બહુ મુશ્કેલ છે. હો અરે નરેશભાઈ, હું એ મારા મિત્રના નસીબનો તો કમાઉં છું, નહીંતર મને ક્યાં કઈ આવડે જ છે. એને સાહસ કરાવ્યું આ બધું મારી પાસે. બસ એ જ તો તમારી મહાનતા છે કે આટલું બધી મહેનત તમે કરો છો છતાંય તમે એવું માનતા જ નથી. અને ત્યારે જ્યારે અમારી પાસે તો કાંઈ નહોતું ને ત્યારે જ અમે એકબીજાને કહી બેઠા હતા કે તારે દીકરો આવે કે દીકરી આવે, મારે દીકરો આવે કે દીકરી આવે, આપણે બે એકબીજાને સંબંધિત થવાનું છે. હા હા, અને આજે જ્યારે મેં દેવાંગના પપ્પાને વાત કરીને ત્યારે દેવાંગના પપ્પા કહેતા હતા કે હા તો સોનામાં સુગંધ ભળે ને એવી વાત થઈ ગઈ કે જે દીકરીને આપણા ઘરની વહુ બનાવવા માંગતા હતા ને એ જ આપણા ઘરની વહુ બની. એટલે જુઓ,
દેવાંગ સાથે પણ વાત થઈ. દેવાંગ પણ કહેતો હતો કે એને કોઈ વાંધો નથી. એ તો બહુ હેપી થઈ ગયો હતો. તો હવે આજે તમે આવ્યા જ છો તો લગ્નની ચર્ચા કરી જ લઈએ. હા, હું એટલા માટે જ આવી છું. કારણ કે દેવાંગ જુઓ, આ પણ એક નસીબની વાત છે ને. દામિનીના પપ્પા અને તમે બંને ખાસ મિત્ર. આજે દામિની અને દેવાંગ પણ ખાસ મિત્ર છે. તો પાછા આપણે સંબંધે જોડાઈ જઈએ તો એ વધારે સારું ને. અને બીજું કે એ લોકો હરે છે, ફરે છે, સાથે રહે છે અને લોકો વાતો કરે એવો મોકો શું કામ આપીએ? એ પહેલાં આપણે સંબંધથી જોડાઈ જઈએ ને. તો મેં વિચાર્યું, રીચાબેનને હું વચ્ચે મળી ગઈ હતી અને અમારે વાત થઈ ગઈ હતી તો એ પણ ખુશ કાંઈ વાંધો હતા. નહીં. મતલબમાં ટૂંકમાં તમારે એના લગ્ન કરવાની ઉતાવળ છે ને એની કરતાં અમારે ડબલ ઉતાવળ છે અમારા દેવાંગના લગ્ન કરવાની. જો બસ. હા, એ દામિનીને આ ઘરમાં વહુ તરીકે લાવવાની અમને બહુ જ ઉતાવળ છે. હા ભારતીબેન, અમે ઈચ્છીએ છીએ કે જલ્દી જલ્દી અમારા ઘરમાં આવી જાય એટલે અમે જે આ 3 વ્યક્તિનું આ કુટુંબ છે ને એ 4માં બદલાઈ જાય ને 4નું 5માં થાય. અને બીજી વાત, દામિની મારા ઘરે રહી કે તમારા ઘરે રહી, બધું એક જ છે ને. આ દીકરી અહીંયા વહુ બનીને આવશે. અરે લોકોના ઘરમાં એના દીકરાના લગ્ન થાય ને તો ખાલી વહુ આવે, પણ હું કેવો નસીબદાર છું, મારે તો પુત્રની વહુય આવશે અને દીકરી આવશે. સાચે, અને મારા માથા પરથી બહુ મોટો બોજો ઉતરી જશે. પણ એક વાત કહી દઉં, મારી દામિની આમ તો બધી રીતે હોશિયાર છે, પણ છતાંય ક્યારેક એની ભૂલ આવે ને તો એને દીકરી સમજીને કાં તો માફ કરી દેજો કાં તો શીખવાડી દેજો. અરે ભારતીબેન, કેવી વાત કરો છો તમે? હા, દામિનીથી ભૂલ થાય તો શું અમે એને વઢવાના? ના રે ના. એ અમારા માટે અમારા દેવાંગની જગ્યાએ છે ને. કદાચ ભૂલ થશે તો અમે મા બાપ તરીકે એને માફ જ કરીશું કાં શીખવાડીશું. બાકી એને બોલવું કે ખીજાવું એ તો અમારા સ્વભાવમાં નથી. હા, એટલે તો ચિંતા કર્યા વગર અને ક્યાંય પણ તપાસ કર્યા વગર સીધું મેં નક્કી કરી જ લીધેલું કે મારી દામિની આવશે તો આ ઘરમાં જ આવશે. એ જ ને, સારું કર્યું તમે. તમારી દામિની માટે આ વિચાર્યું એટલે અમારો દેવાંગ પણ ઠેકાણે પડી જાય. અને હા, બીજું એ કે લગ્ન તો બહુ ધામધૂમથી કરવાના છે હો. કારણ કે તમારી એક દીકરી અને મારે એક દીકરો. હા, હા. એમાં આપણે શું કામ મોડું મૂકવું જોઈએ? ના ના, સાચી વાત છે. અને મારે આ દીકરી છે ને, પછી ક્યાં કોઈ આગળ પાછળ છે, એટલે જે છે એ બધું એનું જ છે. હા, અને પછી તો મારું એમ કહેવાનું કે બેન પછી તમે અહીંયા જ રહેવા વહી આવો તો જો. એ સારું ન લાગે ને. અરે, હંમેશા તમે એકલા તો અહીંયા દામિની હોય અને તમારે આ જમાઈ જેવો દીકરો હોય, પછી આપણે બધા સાથે જ રહેવું. નરેશભાઈ, એ વાત અલગ છે. અને એ વાત સારી એ છે કે તમે મારા માટે આટલું બધું માન રાખો છો અને મને બોલાવો છો. પણ સમાજની દ્રષ્ટિએ એ સારું ન લાગે ને. અને એવું લાગશે તો હું આવી જઈશ, પણ અત્યારે તો હજી હું ખડે ધડે છું, બધું કરી શકું છું, એટલે હું કાંઈ એકલી વાંધો નહીં. જઈશ. તો હવે હું છે ને બધી લગ્નની તૈયારી કરાવી નાખું હા. છું. ફાર્મ બામ બધું બુક કરાવી લેવી ને લગ્નની તારીખે આપણે બ્રાહ્મણ પાસે જોડાઈ લેવી. હા. અને જે પણ કંઈ ખર્ચો થાય ને એ મને કહેતા રહેજો, એટલે હું એની આપતી રહીશ. ચિંતા તમે છોડી દો. હવે તમે છે ને નીકળો. ના પણ નથી પૂછવા, ખર્ચાની વાત કરીને નીકળો ચાલો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ. કૃષ્ણ. દામિની, આ મૂવી જોવા જવાનો સમય થઈ ગયો છે, હવે નીકળવું છે કે? એની પહેલાં મારે થોડી વાત કરવી છે. પછી વાત કરીશું ને. આમ પણ આ મૂવી જતું રહેશે ને પછી સાંજે લેટ થઈ જશે બીજા શો માટે. તો નહીં જોવા જઈએ ને, શું ફરક પડે છે? શું નહીં જોવા જઈએ? જાણે છે ને કે કેટલા સમયથી પ્લાનિંગ બનાવી રહ્યા હતા. અને આમ પણ આપણે આ બહાર ફરી કારવીને આવ્યા ને એને 3 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ 3 મહિનાથી તને કહું છું કે થોડો સમય આપ તો આપણે બહાર જઈએ. માંડ કરીને મેળ આવ્યો છે અને તું કહે છે કે લેટ જઈશું. દેવાંગ, આપણા લગ્નને 6 મહિના થઈ ગયા છે. તમને એવું નથી લાગતું કે હવે તમારે તમારા પપ્પાનો બિઝનેસ ટેક ઓવર કરી લેવો જોઈએ? ફરી પાછી એની એ વાત. અરે શું કામ પપ્પાનો બિઝનેસ હું ટેક ઓવર કરું? પપ્પા ઓલરેડી બિઝનેસ સંભાળી રહ્યા છે, સારામાં સારી ઇન્કમ આવી રહી છે. તો તને શું લાગે છે આ મારે ત્યાં જઈને કોઈ ગદ્દા મજૂરી કરવી જોઈએ? ના જ કરવી જોઈએ ને, ઓબ્વિયસલી. સાચી વાત છે. બાપો કરે છે એને મજૂરી કરવા દેવાય ને. દીકરાએ કરવાની શું જરૂર છે? નહીં, ત્યાં ઓફિસમાં બાપ પણ કામ કરે જ છે ને, નથી કરતા? પહેલેથી કરે છે પપ્પા. પપ્પાને બધું ફાવે છે, પપ્પા કરી લે છે. અને આમ પણ મેં કહ્યું હતું ને તને, 32 વર્ષની ઉંમર નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ કામ કરવાનો નથી. 30 વર્ષ થયા છે, 2 વર્ષ રાહ જોઈએ, સમય આવે ત્યારે કરીશું.
તમને એવું લાગે છે કે તમે નાના છો? હા, સિરિયસલી? તમારા લગ્ન થઈ ગયા છે. લગ્ન એ વિચારીને કર્યા હતા કે લગ્ન કરી લઈશું ને તો પછી તમને તમારી જવાબદારીઓનું ભાન થઈ જશે. પણ નહીં, હજુ આવારા તે આવારા જ રહ્યા. રખડપટ્ટી કરવું, ફ્રેન્ડ લોકો સાથે બહાર રખડવું, હરવા જવાનું, ફરવા જવાનું, બસ. શાનો આવારા છું? હા, આખો લુક ચેન્જ કરી નાખ્યો. હા, પહેલા જીન્સ પહેરતો હતો, ટી શર્ટ પહેરતો હતો, તે કહ્યું કે નહીં કેઝ્યુઅલ કપડાં પહેરો, એકદમ પ્રોફેશનલ લાગવા જોઈએ. હા, પ્રોફેશનલ થઈ ગયો, છતાં પણ મારી અંદર કંઈ ને કંઈ ખામીઓ શોધી રહી છે. જો બકા, ખામીઓ છે ને એટલે ખામીઓ શોધું છું. તમારા પપ્પાએ તમારા લગ્ન કરાવી દીધા. શું કામ? કે પછી તમે એમનો બિઝનેસ આગળ વધારો, એમના બિઝનેસને સંભાળો. પણ તમને તો એવું લાગે છે કે તમે હજુ નાના તે નાના જ છો, નહીં? અરે એવું કંઈ નથી. પપ્પાએ મને કંઈ નથી કહ્યું કે તું આવીને ઓફિસમાં બેસ, થોડું ઘણું કામકાજ શીખ. પપ્પાએ એવું જ કહ્યું છે કે જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે પપ્પાને જરૂર નથી તો શું કામ દખલ અંદાજી કરવી? અને પપ્પા હયાત નહીં હોય ત્યારે? ત્યારે તમને બધું આવડી જશે, ખબર પડી જશે. ત્યારે જોઈ લઈશ ને. કંપની આપણી જ છે, કંપનીની અંદર કામ કરતા માણસો પણ મારા જ છે ને. હા, એમને કંઈ મારે શીખવવાની જરૂર નથી. એ લોકો સામે ચાલીને મને કહી દેશે, સમજાવી દેશે ધંધો. હું આજે બહુ ખુશ હતી તેમાં. એક ગુડ ન્યૂઝ આપી હતી, પણ મને નથી લાગતું કે હવે એ ગુડ ન્યૂઝ વધારે સમય માટે ગુડ ન્યૂઝ રહેશે. ગુડ ન્યૂઝ? કઈ? શેની ગુડ ન્યૂઝ આપી છે? તમે પપ્પા બનવાના છો. અરે દામિની, શું વાત કરી રહી છે? હું હું પપ્પા બનવાનો છું? અરે ગ્રેટ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. અરે શું થયું? ખુશ કેમ નથી તું? હતી, ખુશ હતી હું. આપણે બેમાંથી 3 થવા જઈ રહ્યા હતા. પણ એ ખુશી ક્યારે મળે ખબર છે? જ્યારે તમે કમાતા હોય તો. મને હવે ટેન્શન થઈ રહ્યું છે. વિચાર આવે છે કે આ બાળક જન્મ લેશે તું એને શું ખવડાવીશ, એને શું કહીશ કે આ તું મોટો થયો છે એ તારા બાપની કમાણી ઉપર નહીં, તારા દાદાની કમાણી ઉપર મોટો થયો છે. જો દામિની, તારા બાપને તો કમાવું જ નથી. આવી રીતે ગુસ્સો ના કર. કેમ ગુસ્સો ના કરું? કેમ ના સંભળાવું? કેમ? કેટલા સમયથી અમે બધા તમને કહી રહ્યા છીએ, મમ્મી તમને કહે છે, હું તમને કહું છું, પણ તમને તો કોઈ વાતની અસર જ નથી થતી. બસ પપ્પા કમાય છે, પપ્પા કમાય છે, પપ્પા તો કમાય છે આપણા બધા માટે. હું છે ને મારા બાળકને એના બાપની પરસેવાની કમાણી જે હોય ને એ ખવડાવવા માંગુ છું, એના દાદાની નહીં. પણ આપીશ ને પૈસા. મેં કઈ થોડી ના પાડી છે કે હું કમાણી નહીં કરું. હું ક્યારે? હું મરી જાઉં ત્યારે? અરે દામિની, આવા અશુભ શબ્દો શું કામ બોલે છે? અને તે નક્કી કર્યું છે કે તારે આજે ઝઘડો જ કરવો છે. હા, તો પછી હું બોલવાનું છોડી દઉં. મારે બોલવું જ નથી તારી સાથે. બાકી જો અત્યારમાં છે ને ખુશીના દિવસો છે. આવા સમયે તારે સ્ટ્રેસ ના લેવું જોઈએ. આ ગુસ્સો છોડ અને એકદમ શાંત થઈ જા. હું છું ને, કંઈક કરી લઈશ. શું કરશો? ઓફિસે જશો? કામ કરશો? અરે દામિની, શું કામ એકની એક વાતની જીદ પકડીને બેઠી છે? આમ પણ હા, ઘરમાં રૂપિયા પપ્પા લાવે કે હું લાવું, શું ફરક પડે છે? હા, પૈસા આવે છે ને, તારા મોજ શોખ પૂરા થાય છે ને, એ જરૂરી છે કે બીજું કંઈ? ફરક પડે છે. પૈસા ક્યાંથી આવે છે, કોણ લાવે છે ને એનાથી ફરક પડે છે. પોતાના પતિના મહેનતની, એના પરસેવાની કમાણીનો સૂકો રોટલો હોય ને એ પણ મીઠો છે ને મધ જેવો લાગે છે. પણ બીજાની કમાણી હોય ને એના 32 જાતના પકવાન કેમ ના ખાવ? ખડવા જ લાગે હંમેશા. ખડવા તો ખડવા. પકવાન છે ને, પકવાનને જમી લેવાય. હા, એમાં વારો તારો કરવા ના બેસાય કે એની ગણતરી કરવા ના બેસાય કે આવું છે, આ તેવું છે. યુ આર ઇમ્પોસિબલ. શું ઇમ્પોસિબલ? અરે તારા કરતાં બીજી કોઈ છોકરી હોત ને તો મોજ કરીને જીવતી હોત, જેવી રીતે હું મોજ કરું છું ને એવી રીતે. પણ આ તો બસ આવી છે તે દિવસથી સલાહ ને સલાહ, બીજું કંઈ નહીં. દેવાંગના પપ્પા, હા બોલ ને. હું શું કહું છું, મારી વાત સાંભળો ને. હા, મારા હાથ ચાલે છે, કાન તારી બાજુ જ છે. જુઓ, હવે તો આપણા દેવાંગના લગ્ન થઈ ગયા, છતાં એ સુધરવાનું નામ નથી લેતો. તમે સમજાવો છો, હું સમજાવું છું, દામિની બહુ સમજાવે છે, પણ હજુ પણ એકની એક જ વાત કરે છે. હજુ સમય નથી આવ્યો, હજુ આમ નથી, હજુ તેમ નથી. હા, શું છે? એ ક્યારે સુધરશે? ક્યારે તમારો બિઝનેસ જોઈન કરશે? અને ક્યારે એ પોતાની જવાબદારીઓ બધી સંભાળી લેશે? અરે પણ તું આ આપણા દીકરા પરની પાછળ હું કામ પડી ગઈ છો?
હવે ઈ એની રીતે સંભાળી લે બધું. એ હોશિયાર જ છે, જો કંઈ એવો ઠોઠ નથી, અને એમ છે ડાયો દીકરો જ છે. એ કંઈ એવો કાંઈ એના કાંઈ અવળા ધંધા નથી, બધે સંગત હું એમ નથી કહેતી કે એની સંગત ખરાબ છે કે અવળા કે કોઈ અવળી લાઈન ઉપર છે. હું એમ કહેવા માંગુ છું કે હવે દેવાંગે સમજવું પડશે જે તમારી સાથે બનવાનું છે એ વાત હકીકત છે, અને એને જલ્દી ખબર પડે અને સ્વીકારી લે ને તો વધારે સારું. હું માનું છું કે તમે તમારા દીકરાને આ સાચી હકીકત જણાવવા નથી માંગતા, પણ આજે નહીં ને કાલે જણાવી તો પડશે ને. મને એમ હતું કે લગ્ન પછી દેવાંગ સુધરી જશે, જવાબદારી લેતો થઈ જશે, પણ છતાંય કોઈ ફરક નથી આવ્યો. હવે મને એમ લાગે છે કે દેવાંગને કડક શબ્દમાં કહેવાનો વખત આવી ગયો છે. પણ હજી એના લગ્નને હજી 6 મહિના જ થયા છે, હજી ક્યાં વધારે સમય થયો છે. માનો કે કાલે કંઈ પણ ઊંધું છતું થયું તો શું એ ધંધો સંભાળી શકશે? એ આ ઘરની જવાબદારી સંભાળી શકશે? કાલે બધું એના માથે આવ્યું તો કંઈ કરી શકશે? તમે કેમ નથી સમજતા? મને પણ ખબર છે મારો દીકરો ખુશ રહે, સુખી રહે, હું જોવા માંગુ છું, પણ એની સાથે સાથે જવાબદાર વ્યક્તિ બને, જવાબદાર દીકરો બને અને જવાબદાર પતિ બને. આ બધી જ વસ્તુ મારે જોવી છે એનામાં. તમને એમ લાગે છે કે હું એકની એક વાત કરીને તમારો અને મારો સમય બગાડી રહી છું, પણ હું સાચું કહી રહી છું, અને તમારું મન પણ માનતું હશે કે જે હું કહી રહી છું ને એ એકદમ સાચું છે. હા, મારું મન તો કહે છે કે એને આ બધી વાત સાચી હકીકત વાત જણાવી દઉં, પણ એક બાજુ મન એમ કહે છે કે આ જણાવી દે, અને બીજી બાજુ મન એમ કહે છે કે નહીં, હજુ સમય નથી આવ્યો, રહેવા દે, પછી એની આપમેળે એને ખબર પડી જશે. આપમેળે જે દિવસે ખબર પડશે ને એ દિવસે બહુ મોડું થઈ ગયું હશે, અને સાચી હકીકતની જાણ થઈ અને આદિત્ય એ દુઃખ ન જીરવી શક્યો તો એના કરતાં તમે અત્યારે જ કહી દો તો વધારે સારું. પણ અત્યારે હું એને કહું અને એ આ સમાચાર સાંભળીને એ દુઃખ ન જીરવી શકે તો એને કેવો મોટો આઘાત લાગે કે આવું છે. જુઓ, મને ખબર છે કે જે વાત, જે ઘટના બનવાની છે એ તો બનીને જ રહેશે. હા, તો પછી આટલું બધું શું કામ વિચાર કરવાનો? અરે મને તો ઘણીવાર એમ થાય કે હું આ વાતની જાણ એને કરી દઉં, આ વાતની એને જાણ કરી દઉં, પણ ઘણી હિંમત નથી ચાલતી મારી. કરવી પડશે, હિંમત કરવી પડશે, અને જો નહીં કરીએ ને તો એ તો ભાંગી પડશે, સાથે સાથે આપણે પણ. ને હું એને જો આ વાત કરવા જાઉં ને તો એ મારી વાત મજાક. દેવાંગના પપ્પા તમારી અત્યાર સુધીની બધી જ વાત મેં સાંભળી, તમારી બધી વાત માની, કોઈ વાતમાં વિરોધ નથી કર્યો. તમે તમારા દીકરાને જે આપવા ઈચ્છતા હતા એ બધું જ મેં આપવા દીધું. તમે તમારા દીકરાને મોબાઈલ અપાવો, ગાડી અપાવો, એના બધા મોજ-શોખ પૂરા કરો, બધી જ વસ્તુ થવા દીધી, પણ હવે સમય આવી ગયો છે કે તમે એને કડક શબ્દમાં કહો, અને કડક શબ્દમાં નહીં કહો ને તો સમય હાથમાંથી રેતીની જેમ સરકી જશે, અને એક સમય એવો આવશે કે ના એ વાત તમારા હાથમાં હશે કે ના મારા હાથમાં. હા, તારી વાતમાં હું એગ્રી થાઉં છું. મારે એને કડક શબ્દોમાં કહેવું જ પડશે. पापा कहते हैं बड़ा नाम करेगा. બેટા બોલ. ગુડ મોર્નિંગ. Good શું morning. પપ્પા હમણાંથી કઈ ટેન્શનમાં છો? આ કેમ આટલું બધું ટેન્શન માથે લઈને ફરો છો? આ છોડો, આ બધું કામકાજ છોડો અને પૈસા હોય તો આપો મને.
પૈસા હા બહાર જવું છે ફ્રેન્ડ સર્કલમાં, બધા બહાર જઈ રહ્યા છે, ટૂરનું આયોજન કર્યું છે. એટલે મેં તો મારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહી દીધું છે કે કોઈએ પણ એક પણ રૂપિયો લઈને આવવાનો નથી. બધો જ ખર્ચો હું આપીશ અને મારા પપ્પા ડોનેશન આપશે. બરાબર કર્યું ને પપ્પા? આ ખુશ છો ને તમે? જો બેટા, મેં તો કીધું નથી ને તારા દોસ્તારને કે મારો દીકરો તમને બધાને ફરવા લઈ જાય, બધો ખર્ચો એ જ આપશે, એવું મેં હા. તો નથી કીધું ને. નહીં મેં જ કીધું છે. કેમ? તો તું આપી દે, હું ક્યાં ના પડું છું. અરે હું કેમ કહું, ખાલી દોસ્તારોને નહીં, આપણે આખી સોસાયટીને ફરવા લઈ જા ને, હું કઈ ના જ નથી પાડતો. દોસ્તારોને નહીં પણ આખી સોસાયટીને લઈ જાઓ. લઈ જાઓ. તમારી ઈચ્છા એ જ છે ને? હા, મારી- કાંઈ નહીં, આખી સોસાયટીને લઈ જઈશ. લાવો 2 લાખ રૂપિયા. અરે પણ તું કહેવાનો છો, હું નથી કહેવાનો. અને તે કીધું છે એટલે એ તને ખ્યાલ હોય કે હું ક્યાંથી પૈસા લાવીશ, એવું બધું તે ગણતરી તો કરીએ છે ને, કે એમને કહી દીધું. મજાક કરો છો ને પપ્પા? મજાક છે ને? હા સિરિયસલી, આ તમે મજાક કરતા હોય ને મને તરત ખબર પડી જાય, આ તમારો ચહેરો જોઈને. કારણ કે તમે હસતાય જતા હોય ને બોલતાય જતા હોય. આ ચાલો હવે એ બધી વાત છોડો, જલ્દી પૈસા આપો ને, મારે જવું છે. જો બેટા, તારા લગ્ન થઈ ગયા ને એને 6 થી 7 મહિના થઈ ગયા, ઘણો ટાઈમ થઈ ગયો ને, તારા લગ્ન થઈ ગયા. હા હવે તો મારી પત્ની પ્રેગ્નન્ટ પણ છે, ખબર છે મને. કેમ? તો શું? તો હવે લગ્ન થઈ ગયા છે ને એટલે હરેક માણસ લગ્ન પહેલા બધા જ મોજ શોખ કરે. લગ્ન પછી એ પતિ બની જાય, પિતા બની જાય અને ઘરની જવાબદારીવાળો વ્યક્તિ બની જાય. એની પાછળ 3-4 જણા નભતા હોય એટલે એને બધી એની જવાબદારીનું ભાન હોવું જોઈએ. એટલે હવે તારા લગ્ન થઈ ગયા, હવે તારે બધું તારી જવાબદારી તારે પૂરી કરવાની હોય. ફરી પાછી એ બોરિંગ વાતો શરૂ કરી દીધી ને પપ્પા. તમને ખબર છે ને કે મને આવી વાતો જરાય નથી ગમતી. આવી વાતો કરશો ને તો મને ગુસ્સો આવશે, સ્માઇલ નહીં આવે. તમે મારા ચહેરા ઉપર સ્માઇલ જોવા માંગો છો ને? હા તો લાવો, મને પૈસા આપો, મારે જવું છે. અરે સ્માઇલ તો મને આવશે જો તું તારા પૈસે, તારા મહેનતથી તું પૈસા લાવ ને તો મને સ્માઇલ આવશે, તો મને ગુસ્સો નહીં આવે. અને હવે આવીને આવી રીતે તું મારી પાસે રૂપિયા માગવા આવતો રહીશ ને તો તને હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે હું તને 1 રૂપિયો નથી આપવાનો. અને તારા લગ્ન થઈ ગયા છે અને તું પપ્પા બનવાનો છો, હું દાદા બનવાનો છું, એટલે એ બધાનો ભરણ પોષણનો ખર્ચો તારે તારી રીતે ઉઠાવવાનો છે. ઉઠાવી શકીશ? અહીંયા આવીશ, અહીંયા આવીને એનો તને પગારે મળશે તમ તારે. હા કેવી વાત કરો છો? હું શું કામ અહીંયા આવું? અને આમ પણ હા તમે બેઠા છો ત્યાં સુધી ઘરમાં પૈસા આવે છે ને, તો પછી મારે શું કામ પગાર ઉપર અહીંયા બેસવાનું? અને આમ પણ હા તમારા ગયા પછી આ બધું મારું જ થવાનું છે, એટલે મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું સંભાળી લઈશ બધું, તમે જરાય ટેન્શન ના લેતા. અને મને શીખવાની જરાય જરૂરત નહીં પડે, મને બધી જ ખબર પડે છે. હા, મારા ગયા પછી બધું તારું જ છે, પણ હું છું ને ત્યાં સુધી તો મારું છે ને. હા તો ત્યાં સુધી તો તમારું છે ને, તો તમારું છે તો તમે ભોગવો. હા તમારું કામકાજ છે, તમે કામકાજ કરો, મને પૈસા આપજો, હું પૈસા ઉડાડીશ. અને આમ પણ પછી જરૂરિયાત લાગશે તો અહીંયા બેસી જઈશ ને, હું ક્યાં ના પાડું છું? આ તમને કઈ થયું નથી, સાજા સારા છો તો કામ કરવામાં શું વાંધો છે પપ્પા? અરે હું સારો છું, તું કઈ બીમાર છો? અરે હું નાનો છું, હજી હું તમારા કરતા કેટલો નાનો છું. હું તમારી જેટલી ઉંમરનો થઈશ ને ત્યારે 2-4 કંપનીઓ સંભાળીશ, આવી રીતે એકલ દોકલ કંપની નહીં સંભાળું. અરે ખાલી એક તો સંભાળી સાહેબ. અને માણસ ત્યાં સુધી જ નાનો હોય, જ્યાં લગી એના લગ્ન ન થાય ને ત્યાં સુધી. એના લગ્ન થઈ જાય ને એટલે માણસ મોટો થઈ જાય છે. એને સમાજમાં, સોસાયટીમાં અને પરિવારમાં એ મેન હોય, મોભી હોય, ત્યારે માણસના લગ્ન કરવામાં આવે છે. આવી રીતે કઈ લગ્ન એટલે કઈ કઠપુટલીના ખેલ નથી. પપ્પા શાંતિથી વાત કરો. આવી રીતે જોર જોરથી વાત કરીને ઓફિસમાં બધાની સામે થવાની જરૂર નથી. આ બધા જોઈ રહ્યા છે અહીંયા. એટલી બધી હોશિયારી કરે છે ને તો તારી પત્નીનું ને તારા બાળકનું ભરણ પોષણ તું કરજે. નીકળી જજે મારા ઘરમાંથી. અરે કેવી રીતે ભરણ પોષણ કરીશ? છે મારી પાસે કોઈ કામ ધંધો? અરે હું કમાઉં છું કઈ નથી કમાતો તો કેવી રીતે ભરણ પોષણ કરીશ? તમે આ બાબતને બહુ સારી રીતે જાણો છો અને એટલા માટે તે દુખતી નસ ઉપર આંગળી મૂકી રહ્યા છો. એ જ છે ને? હા તો મહેનત કરો, કાંઈ હાથ પગ ભાંગી નથી નાખ્યા. ગમે કરો, જાઓ, ચોરી કરો, લૂંટફાટ કરો, ગમે કરો, ભીખ માગો, જાઓ અને તારી પત્નીને લઈને વયો જાય મારા ઘરમાંથી. નીકળી જાય બહાર ઘરમાંથી. તું હું આવું ને તો ઘરમાં ન જોવે. અને જો તારે ઘરમાં રહેવું હોય ને તો તારા પત્નીનો તારા આવનારા બાળકનો બધો ખર્ચો તારે દેવો પડશે. છે તે વડ તારામાં? હજી કહું છું પપ્પા, હા તમે ને હું નીકળી જા ને મારા ઘરમાંથી. તને કેટલી વાર કીધું, તને નાક શરમ નથી જ રહી કે? ડોળા કાઢમાં. મને લાફો માર્યો છે ને? હા તો કઈ વાંધો નહીં, હા લાફાનો જવાબ તમને જરૂરથી આપીશ. અને શું લાગે છે હું મારા દીકરાનું ને મારી પત્નીનું ભરણ પોષણ નહીં કરી શકું એમ? તો કઈ વાંધો નહીં,
અરે રસ્તા ઉપર બેસીને ભીખ માંગી લઈશ, ઝૂંપડું બાંધીને રહીશ, હા પણ તમારી સામે હાથ ફેલાવા તો ક્યારેય નહીં આવું. અરે નથી જરૂર મને એવા બાપની. હા તો જે બાપ ક્યારેય પણ મારા સપનાઓ પૂરા ના કરી શકતો હોય. હા તો મારા ઘરમાં નહીં રહે ને, નીકળી જઈશ ને મારા ઘરમાંથી. અરે અત્યારમાં નીકળી ગયો સમજો. હા હા તો જા. આપણી સામે જે વોચમેન નું નાનકડું ખોલ્યું છે ને, ત્યાં રહીશ 2-4 દિવસ, અને 2-4 દિવસમાં વ્યવસ્થા થશે ને એટલે જતો રહીશ ત્યાંથી ક્યાંક હા, બીજે. તારી રીતે તું કમાતો થા ને ત્યારે જ આવજે મારા ઘરમાંથી, નહીં ત્યાં સુધી મારા ઘરમાં પગ નહીં મૂકતો. હા તો જોઈ લઈશ હું પણ. હા જોઈ લેજો, આ તમારા જ છે. બેટા દેવાંગ, શું છે? જો મારા પર છે ને ગુસ્સો નહીં કરો. તો શું કરું? હા વગર વાકે પપ્પાએ કાઢી મૂક્યા છે, આમાં શું વાક હતો? હા કારણ કે ન કારણ, જેમ ભાવે એમ બસ બોલી નાખ્યું. ખબર નહોતી પડતી, ઓફિસમાં બધાની વચ્ચે મારી ઇજ્જત જાય, પણ છતાંય જરાય અચકાણા નહીં, અને કાટલો પકડીને કહ્યું કે નીકળી જા જા. સારું થયું ને, મને તો બહુ ગમ્યું. હવે તમને આમ રિવેન્જ લેવાનો મન નહીં થતું હોય? પપ્પાએ તમારી એટલી બેઇજ્જતી કરી, અંદરથી એવું નથી થતું કે હવે હું વધારે કમાઉં, પપ્પાને કરી બતાવું કે જો મને તમારા પૈસાની જરૂર નથી, એવું થતું હશે ને? એમાં શું રિવેન્જ લેવાનું મન થાય? ઉલટાનું પપ્પાને દુઃખ થતું હશે. આવશે જોજે ને. હા પપ્પા એક દિવસ પણ મારા વગર રહી નથી શકતા, સામે ચાલીને આવશે ને માફી માંગીને લઈ જશે. હું પણ જોઉં છું કે કેવી રીતે નથી આવતા, અને આખરે હું પણ એમનો દીકરો છું ને. હા દીકરાની જરૂર પડે જ બાપને. જુઓ, હવે આપણે નોખા થઈ ગયા છીએ. હા, નાના એવા ઘરમાં રહેવા પણ આવી ગયા છીએ. વોચમેનના ઘરમાં આવ્યા છીએ. હા વોચમેન જે જગ્યાએ રહેતો હતો ને એ ઘરમાં રાખ્યા છે. હા તો શું થઈ ગયું? વાતો કરશે લોકો. હા લોકો વાતો કરશે ને, લોકોથી ડરીને પપ્પાએ આવવું જ પડશે. અને ખાસ પપ્પાની સાથે સાથે મમ્મીને પણ પગે લગાવડાવીશ. આમાં જેને મમ્મીનો પણ સાથ અને સપોર્ટ છે જ, મને પાક્કી ખબર છે. તમને કઈ ભાન છે? તમે શું બોલો છો? અરે ભાન જ છે. કોણ કરતું હશે આવું? મને તો છે ને બહુ ગુસ્સો આવે છે કે પપ્પાને છે ને ઘરે જઈને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે આવી રીતે અપમાન કરવું હતું ને તો મને જાણવો જ નહોતો. હા શું કામ ને મને દીકરો બનાવીને મોટો કર્યો? જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે આગળ શું કરવાનું છે ને એ વિચાર. જો આપણે નોખા રહેવા આવતા રહ્યા છીએ, હવે હમણાં બેઠે રહેવાથી તો કાંઈ નહીં થાય ને. તમારે નોકરી ગોતવી પડશે, કંઈક કમાવવું પડશે. તમારા માથે હવે મારા એકની નહીં, તમારા બાળકની પણ જવાબદારી છે. જોઈ લઈશું. હા જોઈ અને આમ લઈશું પણ- એટલે? હા 1-2 દિવસનો ખેલ છે, 1-2 દિવસ અહીંયા રહીશું ને એટલે મમ્મી પપ્પા આવીને લઈ જશે. કીધું ને મેં તને, આખરે એ લોકો આપણા છે. આપણા લોકો ક્યારેય આપણાથી દૂર ના થાય. તો મને પપ્પા. ભૂખ લાગી છે, 1-2 દિવસ મને ભૂખી રાખશો, તમારા બાળકને ભૂખ્યું રાખશો. ભૂખ લાગી છે તો કમાવા જાઓ. કંઈક બનાવી નાખ ને. ક્યાંથી બનાવું? ઘરમાં કાંઈ નથી બનાવવા માટે. ઘરમાં સામાન તો હોવો જોઈએ ને. સામાન ક્યાંથી આવે? પૈસાથી. પૈસા ક્યાંથી આવે? કંઈક નોકરી ધંધો કરતા હોઈએ તો. એક કામ કરું છું, પપ્પાને ફોન કરું છું. પપ્પાને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું ને કહી દઉં છું કે હા કમસે કમ હા તમે વોચમેનની રૂમમાં જગ્યા આપી છે તો જમવાની તો વ્યવસ્થા કંઈ કરી આપો. હા જમવાનું તો ટક આપો. હા જમવાનું નહીં આપે તો જીવીશું કેવી રીતે? ગોડ ડેમ, તમને જે વાત કરો એ બધી જ વાતમાં પપ્પા 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 સિવાય કઈ ખબર પડે છે કે નહીં? પપ્પાની સિવાય તમારું પોતાનું નામ છે? પોતાની નથી જ કઈ ને. વેલ્યુ છે? અરે બધી જગ્યાએ મારા પપ્પા છે. મારા પપ્પા છે ને તો હું છું. મારા પપ્પા સિવાય હું કંઈ નથી. અને આમ પણ અત્યાર સુધી મારી દરેક મુશ્કેલીમાં, મારા દરેક સમયમાં પપ્પાએ જ મને સપોર્ટ કર્યો છે. એટલે આ સમયમાં પણ પપ્પા સપોર્ટ કરશે. આખરે હંમેશા મને પીઠ થાબડીને કહેતા હતા ને કે દીકરા તારા દરેક ખરાબ સમયમાં તારી સાથે છું. તો હું પપ્પાને ફોન કરીશ અને પપ્પાને કહીશ કે ઘરમાં જમવાનું આપી જાઓ. શું કામ આપી જાય? હા, તમારી પોતાની કઈ હેસિયત નથી? આ જ્યારે જોવો ત્યારે પપ્પાનું નામ લઈને બધું કામ કરો છો. હા, ક્યારે તમારું થોબડું લઈને જાઓ ને, તમારું નામ આપો. જોઉં છું કે માર્કેટમાં તમારી કેટલી વેલ્યુ છે. છે જ. મારા ઘરમાં મારી વેલ્યુ છે જ. હું દરવાજે ઊભો રહીને મમ્મીને કહીશ ને કે મમ્મી જમવાનું આપો એટલે તરત મમ્મી આપી દેશે. કારણ કે એમને ખબર છે કે આ ભૂખ્યો ક્યારેય રહી નથી શકતો. એટલે જમવાનું તૈયાર જ હશે. હા ઘરે જઈને લઈ આવું છું. એ તો પોતાના છે ને, એટલે બાર પારકા પાસે જાઓ તો ખબર પડે કે પૈસા વગર છે ને માણસની કોઈ કિંમત નથી.
તમારી વેલ્યુ તમારી પત્ની સામે નથી. બીજા તો શું કરવાના તમારી વેલ્યુ? પણ હું શું કામ કોઈ પારકાની સામે જાઉં? હા, મારે કઈ થોડા એવા કોઈ દિવસો આવ્યા છે કે પારકાની સામે જઈને હાથ લંબાવવો પડે? મારા પોતાના મમ્મી પપ્પા જીવે છે હજી, અને જ્યાં સુધી એ જીવતા હોય ને ત્યાં સુધી ક્યારેય પણ તને અને મને હેરાન નહીં થવા દે. એક કામ કરું છું, અત્યારમાં મમ્મીએ બધું બનાવી જ નાખ્યું હશે. જઈને મમ્મીને વાત કરું છું કે તમારી વહુને ભૂખ લાગી છે, જમવાનું આપો થોડું ઘણું. મમ્મી આપી દેશે અને લેતો આવીશ. હા, તમે એક ખાઈ લેજો, મારા માટે કંઈ ના લાવતા. અરે શું ખાઈ લેજો? જમવાનું જમવાનું હોય છે આખરે. હે પછી ઘરનું હોય કે બહારનું. જો હું હમણાં જ વ્યવસ્થા કરીને આવું છું, લઈને આવું છું તારા માટે કંઈ. પપ્પા અને મમ્મી દેખાતા કેમ નથી ઘરમાં? સાંભળો ને, હું તમને કહું છું, દેવાંગ રસોડામાં આવ્યો છે પાછળના રસ્તેથી. કંઈક જમવાનું લઈ જઈ રહ્યો છે. લાગે છે કે એના અને દામિની માટે લેવા આવ્યો હશે, પણ તમે એને રોકો. પણ એને રોકવું, એને ભૂખ લાગી હશે એટલે. ભલે, હું પણ માં છું ને, મને પણ ખબર છે કે મારો દીકરો ભૂખ્યો છે, પણ એક દિવસ એને ભૂખ્યો રાખીશ ને તો જ એને એની જવાબદારીનું ભાન થશે. જાઓ ને, જાઓ. શું મસ્ત મજાનું શાક છે. શાક અને ભાખરી થઈ જશે. દેવાંગ, કોને પૂછીને લે છે આ? પપ્પા, મોક પહેલા મૂકી દે. પૂછવાનું શું હોય પપ્પા? હા તો આપણું જ ઘર છે ને. આપણું નહીં, મારું ઘર છે. તારું ઘર સામે ખોલીમાં છે અને તું જુદો થઈ ગયો છે. પણ પપ્પા, એ તો તમે મને કહ્યું હતું ને કે હું જુદો રહેવા જતો રહું, એટલે ગયો છું. બાકી તમે તો જાણો છો ને પપ્પા કે મારી પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી. તો આવક ઊભી કરો. બાપના પૈસે કેટલા વર્ષ આગળ ધીરના કરશો? મૂકી દે અહીંયા. પપ્પા, વિચાર તો કરો. દામિની પ્રેગ્નન્ટ છે, ભૂખી થઈ છે બિચારી. મારું બાળક એના પેટમાં છે, એને બિચારીને ખાવા જોઈશે ને, એના માટે જ લઈ જાઉં છું પપ્પા. હા, તો તારું બાળક એના પેટમાં છે, એ બાળકનો જન્મ થશે પછી એની પાછળ કોનું નામ લખાશે? દેવાંગનું. કોઈ ભિખારીનું નામ નહીં લખાય. આવી જ રીતે તું તારા બાળકને ચોરી કરતા શીખવાડીશ. એને એક કામ કર, ચોરી નહીં કરવાની, ભીખ માગતા શીખવાડી દે. ભીખ, પછી બાપ દીકરો બે ભીખ માગજો. લોકો એમ કહે કે આ ભિખારીનો છોકરો છે, ભિખારીનો. કેવી વાત કરો છો પપ્પા? હું ભિખારી છું? અરે મારા પપ્પા આટલી મોટી કંપનીના બિઝનેસમેન છે, આટલો મોટો બિઝનેસ સંભાળે છે, અને એનો દીકરો આ રીતે અલગ રહેવા જાય, આ ક્યાંનો ન્યાય છે? આ તમને શું લાગે છે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ સારું લાગશે? અરે લોકો વાતો કરશે સમાજમાં તમારી. મારી ભલે વાતો કરે, પણ આ બધો પૈસો મેં મારા મહેનતથી બનાવ્યો છે. અને જો તું તારા મહેનતથી તારા બાળકનું ભરણ પોષણ કરવા માગતો હોય ને તો તારા આ હાથેથી 2 પૈસા કમાઈને પછી તારી પત્નીને ને તારા બાળકને ખવડાવી જા. તો તને ખબર પડે કે કુટુંબનું ભરણ પોષણ કરવું ને કેટલી અઘરી વાત છે. છે હિંમત તારામાં કે પછી બાપના પૈસા જ આવી રીતે ચોરી કરીને પત્નીનું પેટ ભરવું છે? એના બાપના પૈસા? હા, અત્યાર સુધી પૈસા તમે જ મને આપતા હતા, અને તમે જ મને કહ્યું હતું કે તારે કોઈ કામ ધંધો કરવાનો નથી. અને આ સમય આવ્યો એટલે ફરી ગયા ને? નહીં, ત્યારે તારા લગ્ન નહોતા થયા, ત્યારે તું મારો બાળક હતો, મારો છોકરો હતો, અને અત્યારે તારા લગ્ન થઈ ગયા છે. અત્યારે તું પતિ છો, પતિ. અને હમણાં કાલ સવારે તારી ઘરે બાળક હોતન થાય ત્યારે તું પિતા બનીશ. પતિ અને પિતા બંને બનવાનો છો, એટલે તારી જવાબદારી તારે પૂરી કરવાની હોય, મારે નહીં. કેટલા વર્ષ આમ તું મારે પૈસા તાકડ ના કરી? તમારા પૈસાની વાત કરો છો? હા, અરે ઠોકર મારું છું તમારા રૂપિયાને. હા, તમારો એક પણ પૈસો મારે નથી જોઈતો. અને તમને શું લાગે છે હું મારી જવાબદારી નહીં નિભાવી શકું એમ?
હું એટલોય માય કાંગલો નથી પપ્પા. હું ગમે ત્યાંથી જમીનને પાટું મારીશ ને તો એમાંથી પાણી કાઢીશ અને એમાંથી પૈસા ઊભા કરી લઈશ. મારામાં એટલી તો આવડત છે જ કે પૈસા કેવી રીતે કમાવા અને ક્યાંથી કમાવા. હા, બધું તમારે મને સમજાવવાની જરૂર નથી. આવી ગયા મોટી સલાહ અને શિખામણો આપવા વાળા. શું લાગે છે હું કંઈ નહીં કરી શકું એમ? જોજો, હા જો તમે એક દિવસ તમારા કરતાંય મોટું નામ ના કર્યું ને તો મારું નામે દેવાંગ નહીં. નથી જરૂર મારે તમારી અહીંયા કઈ. ખાલી બે હું શું બોલી બેઠો? મારે આવું નહોતું બોલવાનું. મારા દેવાંગને કેટલું દુઃખ થયું બિચારાને. તમે રડો નહીં, તમે રડો નહીં. એને સાચા રસ્તે લાવવા માટે આપણે આ વસ્તુ કરવી પડે છે. પણ એ મારી પર ગુસ્સે થઈ ગયો. એ માની તો જશે ને પછી? માનશે, જરૂર માનશે. ખબર નથી કે બેટા તારો બાપ તારા ભલા માટે જ આ બધા શબ્દો બોલતો હતો. બસ હવે તમે ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. તમારી તબિયત કેમ છે? સારી પણ અને નહીં સારી પણ. સારી એટલા માટે કે દેવાંગને જોઉં છું રોજ સવાર પડે અને કામ કરવા માટે નીકળી જાય છે. અને ખરાબ એટલા માટે કે દીકરો સાથે રહીને પણ સાથે નથી. મમ્મી, કહેવાય છે ને કંઈક પામવું હોય ને તો કંઈક ખોવું પડે છે. હા, પણ ગુમાવીને જ તો બેઠા છીએ. અત્યારે દીકરો ક્યાં છે અમારી પાસે? પણ વધારે સમય દૂર પણ નથી ને. તમે તમારા દીકરાની હાલત જોઈ. પહેલાં તમારો દીકરો કેવો હતો ને અત્યારે કેવો છે. પહેલાં પૈસાની કોઈ કિંમત નહોતી અને અત્યારે 1 રૂપિયાની પણ એમને બહુ વેલ્યુ છે. હા, જવાબદાર બની ગયો. અને અમે ઈચ્છતા હતા કે એ જવાબદાર બને, પોતાની જવાબદારી પોતાની રીતે નિભાવે. પણ મમ્મી, અફસોસ ના કરો. જે થતું હોય ને એ સારા માટે જ થાય છે. તે દિવસે પપ્પા અને દેવાંગ વચ્ચે ઝઘડો થયો, નોખા થઈ ગયા. અને જુઓ ને આજે દેવાંગ ક્યાં પહોંચી ગયા. એમણે પૈસો શું કહેવાય, જવાબદારી શું કહેવાય એ બધું જ શીખી ગયા. અત્યારે તો બહુ જવાબદાર થઈ ગયા છે. એકદમ સાચું કહ્યું. આ દિવસની અમે કેટલાય સમયથી રાહ જોતા હતા કે અમારો દીકરો જવાબદારી લે, પોતાના પગ પર ઊભો રહે. અને એ દિવસ આવી પણ ગયો. પણ સાચું કહું બેટા, તને આવી હાલતમાં દેવાંગ ઓછું કમાય છે એ બાબતમાં, અને તું પ્રેગ્નેન્ટ છે છતાંય તારે આ બધા દુઃખ સહન કરવા પડે છે. એ બધું જોવાતું નથી મારાથી પણ અને તારા સસરાથી પણ. મમ્મી, તમે ખોટું નહીં લગાવો. તમે કાંઈ ખોટું નથી કર્યું આમાં. તમે તો દેવાંગના સારા માટે જ કર્યું છે. આજે તમે લોકો છો, કાલે નહીં હોત તો શું કરે તેવા? એની ભાન તમે અત્યારથી એને કરાવી દીધી છે. હા બેટા, પણ એક વાતનો ડર છે કે અમારો દેવાંગ અમને નફરત ન કરવા માંડે કે 76 રૂપિયે મા બાપે અમારી સાથે આવું વર્તન કર્યું. નહીં કરે, કારણ કે એ પણ સમજે છે ને કે તમે જે પણ કર્યું એના માટે જ કર્યું છે. જુઓ, જાણું છું તમને અને પપ્પાને ઘણું દુઃખ લાગતું હશે કે લો પૈસો, માલ, મિલકત આ બધું હોવા છતાં દીકરો આવી રીતે મજૂરી કરે છે. હા બેટા, દુઃખ તો લાગે છે પણ ખુશી પણ છે કે દીકરો એની અને એની પત્નીની અને આવનાર બાળકની ત્રણેયની જવાબદારી લઈ શકે એટલો સક્ષમ થઈ રહ્યો છે. હા,
આજે એક વાત કરવી છે. બોલો ને. અત્યાર સુધી આ વાત કોઈને નથી કરી, પણ હવે લાગે છે કે સમય આવી ગયો છે. શેની વાત કરો છો? તમારા પપ્પા અત્યારે બહુ દુઃખી છે અને વાત પણ તમારા પપ્પાની જ છે. પણ પપ્પા અત્યારે છે ક્યાં? એ બહાર છે, થોડી વાર રહીને ઘરે આવશે. પપ્પા વિશે શું વાત કરવી છે? જુઓ, હું તમને જે વાત કહું છું ને એ શાંત મને સાંભળજો. મમ્મી, આ શું બોલો છો તમે? આટલી મોટી વાત તમે અમારાથી છુપાવી? હું તો હજુ પણ નથી ઈચ્છતી કે દેવાંગને આ વાતની ખબર પડે. ના મમ્મી, હવે દેવાંગને આ વાત કહેવાનો સમય આવી ગયો છે. હવે એનાથી વધારે આ વાત ના છુપાવવી જોઈએ. હું આજે જ એમની સાથે વાત કરીશ. દામિની, આ 5,000 રૂપિયા છે, બચતના છે, મૂકી દેજે કબાટમાં. વાહ! એક વાત કહું? હા બોલ ને, શું કહેવું છે? મને છે ને આજે તમારા પર બહુ બહુ ગર્વ થઈ રહ્યો છે. પૂછો કેમ? ગર્વ અને મારા ઉપર શું કામ? તમે પૈસા કમાઈને લાવો છો, રોજ સવારે વહેલા ઉઠીને કામે જતા રહ્યો છો, રાત્રે ઘરે આવો છો અને તમે જોયું એક જવાબદાર માણસ બની ગયા છો. તો બનવું જ પડે ને. આમ પણ આ બધું છે ને હું તારા અને આપણા આવનારા બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો છું. બાકી જોયું નહીં, ઘણા લોકો તો એવા પણ હોય છે કે જે સમય આવ્યે ઠોકર મારી દે. દેવાંગ, હું તો કહું છું કે આ વાત મમ્મી પપ્પાને ખબર પડે તો કેટલા ખુશ થાય નહીં? એમને ખબર પડે કે એમનો દીકરો પગભેર થઈ ગયો છે, જાતે કમાય છે, પોતાની પત્ની અને આવનાર બાળકનું ભરણ પોષણ કરે છે. કોઈને ખબર નથી પાડવી. હા, કોઈ ખુશ થવાનું નથી, ઉલટાના જલન રાખશે પોતાના મનમાં. અને આમ પણ અમારા પપ્પાનું નામ કેટલું મોટું છે જાણે છે ને. જે જગ્યાએ કામ કરું છું ને માંડ માંડ કરીને પૈસા ઘરમાં આવે છે ને એ પણ બંધ કરાવડાવી દે છે. શું વાત કરો છો? તો પછી હાઉ હાઉ છે ને મમ્મી પપ્પા ક્યારેય ન કરે. કેમ? જે મા બાપ પોતાના દીકરાને ઘરની બહાર કાઢી મૂકતા હોય, જે મા બાપ પોતાની એકની એક મતલબ કે લક્ષ્મી જેવી દીકરી વહુ ઘરમાં હોય, પ્રેગ્નન્સીમાં હોય, એ સમયે પણ એને ઠોકર મારીને કહેતા હોય કે જાઓ નીકળો અહીંયાથી, બહાર રહેજો. હવે એ મા બાપ ક્યાંથી પોતાના દીકરાનું વિચાર છે કે ને? અરે મા બાપ નથી, મા બાપના સ્વરૂપમાં રાક્ષસ જે ભગવાને મોકલી દીધા હતા. સારું થયું કે વખત આવ્યા આપણને ખબર પડી ગઈ અને ત્યાંથી કાઢી મૂક્યા, જેથી કરીને કંઈક કમાણી તો થઈ, બચત તો થઈ મારા નામની. તો પછી સારું કહેવાય ને. તમારે એમને થેન્ક યુ કહેવું જોઈએ. એમને ઘરની બહાર કાઢી મૂક્યા અને તમે આજે પોતાના પગ પર ઊભા છો. મારે કોઈને થેન્ક યુ નથી કહેવું. હા, અને આમ પણ થેન્ક યુ કીધા જેવા એક પણ કામ નથી કર્યા એમણે. પોતાના એકના એક દીકરાને મોટો કર્યો. હા, પૈસા વાપરવા આપતા હતા. ન જાણે શું મનમાં આવ્યું અને કોણે શું કાન ભંભેરણી કરી હશે કે પોતાના એ જ દીકરાને કોલર પકડીને ઘરની બહાર કાઢી મૂક્યો. અરે જરાય શરમ નહીં આવતી હોય? બસ કરો. અરે શું બસ કરો? હા, તને ખબર છે ઓફિસમાં આખો સાપ જોતો હતો અને આખા સાપની સામે મને લાફો માર્યો હતો. મારા એ જ બાપે મને જે લાફો માર્યો છે ને, જ્યાં સુધી એને એ વાતનો જવાબ નહીં આપું ને ત્યાં સુધી શાંતિથી નહીં બેસું. આ જોજે ને, એને બહુ ઘમંડ છે ને પોતાના પૈસાનો, બહુ અભિમાન છે ને. બસ! આ ગુસ્સામાં શું બોલો છો ખબર પણ પડે છે તમને? જો હા, તમે તમારા બાપના પગ ધોઈને પાણી પીવો ને તો પણ ઓછું છે. તમારા માટે ભગવાન કરતાં પણ વિશેષ કહેવાય. હું નથી માનતો એને ભગવાન.
મારા માટે મારો બાપ રાક્ષસ સમાન છે અને રાક્ષસ સમાન જ રહેશે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આ શબ્દ બોલી બીજી વાર હવે બોલતી નહીં. ભગવાન સમાન ક્યાંના ભગવાન? આવા ભગવાન હોતા હશે? હા એને જ ભગવાન કહેવાય. હા તમને એ વાતનો ગુસ્સો છે ને કે તમને કોલર પકડીને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા, ઘરમાં ના રહેવા દીધા. પણ એવું શું કામ કર્યું હતું? જાણવાની કોશિશ કરી કોઈ દિવસ? હા, પૈસા હતા પોતાની પાસે, આ પૈસાને જોતા હતા અને આ બધા પૈસા એ મારા નામે ના કરવા પડે ને એટલા માટે જ આ નાટક કર્યું છે, બાકી બીજું કંઈ નથી. બસ પૈસો જ વાલો છે. પોતાના દીકરાની તો કોઈ કિંમત અને વેલ્યુ હતી નહીં તો પછી ઘરની બહાર જ કાઢી મૂકે ને. મમ્મીએ મને ના પાડી હતી કે આ વાતની જાણ હું તમને ના કરું, પણ મને લાગે છે કે હવે વાત કહેવાનો સમય આવી ગયો છે. મારે નથી સાંભળવી કોઈ વાત. રહેવા દે ને, છોડ ને. અફસોસ થશે પછી. કદાચ તમારા પપ્પા તમારી વચ્ચે ના પણ હોય. હા, શું વાત કરે છે? પપ્પા મારી વચ્ચે ના હોય એટલે તું કહેવા શું માંગે છે? પપ્પાને બ્લડ કેન્સર છે. પપ્પા થોડા જ દિવસના મહેમાન છે અને હા બધું તમે તમારી જાત મહેનતે કમાઈ શકો, આગળ વધી શકો ને એટલે પપ્પાએ કર્યું કે એ ના હોય ને, એમની હયાતી ના હોય ને તો તમે રખડી ના ખાઓ. અરે આવું કેવી રીતે બની શકે? પપ્પાને બ્લડ કેન્સર છે અને વાત છુપાવી હતી તમારાથી. આજે જ મમ્મીએ મને વાત કરી અને આ બધું પપ્પાએ તમારા સારા માટે જ કર્યું છે. પણ નહીં, એ તો રાક્ષસ છે ને. તામીની ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તું અત્યારે ચાલી મારી સાથે. મારે અત્યારે જ મારા પપ્પાને મળવું છે. મારે પપ્પાને મળીને બધી વાતની કબૂલાત કરીને માફી માગી લેવી છે મારા પપ્પાની. આવું છું. ચાલ, શું ચિંતામાં બેઠા છો? દેવાંગને દામિની શું કરતા હશે? એને કંઈ તકલીફ તો નહીં હોય ને? જુઓ, દામિની વહુ આવ્યા હતા મળવા માટે. એની તબિયત તો બરાબર છે ને? હા, કહેતા હતા કે હવે તો દેવાંગ સમયસર નોકરીએ જાય છે, કામ કરે છે, જે કામ મળે એ કરીને એનું અને એની પત્નીનું ગુજરાન ચલાવે છે. આપણે જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આપણને દેખાડી દીધો આપણા દીકરાએ. હા, ખબર નહોતી કે આટલી જલ્દી એ જવાબદારીનું ભાન કરી લેશે. અરે પણ મને કેટલું દુઃખ થયું. મારે એને કેવા શબ્દોથી એને ગુસ્સો કરવો પડ્યો. પપ્પા, મમ્મી, તું બેટા દામિની. પપ્પા તમારી તબિયત કેમ છે હવે? બેટા મને કાંઈ નથી થયું. અરે મને શું થવાનું છે? તારી મમ્મીએ જે મને સમાચાર આપ્યા ને એ સાંભળીને તો મારી તબિયત સારી થઈ ગઈ. મને કાંઈ નથી થયું. બેટા હું અંદરથી બહુ રાજી છું કે તું તારી જવાબદારી તું તારી રીતે નિભાવવા મળ્યો. કેટલું ખોટું બોલશો પપ્પા? અરે ખોટું? હા, બ્લડ કેન્સર છે ને તમને? મને બધી વાતની જાણ થઈ ગઈ છે પપ્પા. પપ્પા, હું માફી માંગવા માટે આવ્યો છું આજે તમારી પાસે. બેટા માફી તો મારે માગવાની હોય. મેં તને કેવા શબ્દો કીધા? ભિખારી કીધો તને બેટા? હું તારો બાપ છું, મારે આવું નહોતું કહેવું ને છતાં મેં તને આવા શબ્દો કીધા. પપ્પા, સાચું કહું ને તો મને બગાડનારું વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો આ પ્રેમ અને મારા પ્રત્યેની લાગણી જ હતી. તમારે તો મને ત્યારે મારવો જોઈતો હતો કે જ્યારે તમારી સામે આવીને ખોટી જીદ કરતો, પૈસા ઉડાવવાની વાતો કરતો. પણ નહીં, તમે હંમેશા એક પિતા તરીકે દીકરાનું સપનું કેવી રીતે પૂરું કરી શકું ને એની જ ભાગદોડમાં રહ્યા. ક્યારેય પણ એ વિચાર ન કર્યો કે મારા દીકરાની પાછળ હું જે ધન દોલત લૂંટાવું છું એ આગળ જતાં મને કામ લાગશે કે નહીં. મારો દીકરો જ્યારે મારે જરૂર હશે ત્યારે મારી તરફેણમાં હશે કે નહીં.
જો પપ્પા એક દીકરા તરીકે મારી જવાબદારી અને ફરજ બને છે કે હું મારા પપ્પાના અને મારા મમ્મીના સપના પૂરા કરી શકું, પણ હું તો બસ મોજ શોખમાં, લાલચમાં અને પૈસાના મોહમાં એટલો બધો આવી ગયો હતો ને કે મેં મારા સિવાય ક્યારેય પણ તમારો વિચાર જ નહોતો કર્યો પપ્પા, અને બરાબર જ કર્યું છે. મારા જેવા દીકરાને સમજાવવાનો આ જ રસ્તો હોય. પણ પપ્પા હું તમને કંઈ નહીં થવા દઉં પપ્પા. આપણે દુનિયાની સારામાં સારી હોસ્પિટલમાં જઈશું, સારામાં સારા ડૉક્ટરને બતાવીશું અને સારામાં સારી સારવાર કરાવીશું પપ્પા. અરે બેટા, મને કઈ વાતનું એકે વાતનું દુઃખ નથી. મને શું એમ લાગે છે કે આ રોગ છે અને હું આ દુનિયામાંથી વહેલો જતો રહીશ એનું મને દુઃખ છે. અરે મને તો ખુશી છે કે મારો દીકરો સાચા રસ્તે ચડી ગયો છે. હું જો આ દુનિયામાં નહીં હોઉં ને તો એ બધું સંભાળી લે. મને તો આ ખુશીના આંસુ છે, કોઈ દુઃખના આંસુ નથી બેટા. પપ્પા રિયલી સોરી પપ્પા. તારા બાપને હજુ વધારે રોવડાવીશ બેટા. આંસુ તું જોવે છે ને, એ તો હર્ષના આંસુ છે. તમે જ કહેતા હતા ને કે હું મારી મહેનતની કમાણી કરું. મેં મારી મહેનતની કમાણીથી ઘણા બધા રૂપિયા બચાવ્યા છે અને આ બધા જ રૂપિયા હું પપ્પાની સારવાર પાછળ ખર્ચ કરવા માગું છું. મમ્મી, બેટા પપ્પાને કંઈ ના થવું જોઈએ અને ક્યારેય પણ પપ્પા તમે અમને લોકોને છોડીને ક્યાંય નહીં જાઓ. હંમેશા અમારી સાથે જ રહીશો બસ. દેવાંગ, તારા પપ્પાને કંઈ નહીં થાય બેટા. તું આવી ગયો ને, હવે તો તારા પપ્પા બમણું જીવશે. હા હા દેવા, તમને સાચા રસ્તે લાવવા માટે જ તો પપ્પાએ આ બધું કર્યું હતું ને. હવે આપણે બધા સાથે રહીશું. હા હા બેટા. હા પપ્પા, અને હું પણ તમે કહેશો ને એમ જ કરીશ. ક્યારેય પણ તમારી સામે કે તમારી ઉપરવટ નહીં બોલું. તમે કહો પપ્પા, તમારી શું ઈચ્છા છે? તમારે ક્યાંય બહાર ફરવા જવાનું મન હોય ને તો આપણે લોકો સાથે બહાર ફરવા જઈશું. બેટા, તું મારી ઈચ્છા પૂરી કરીશ? હા, વચન આપ, તું પૂરી કરીશ? વચન આપું છું. બેટા, મારે અત્યારનું જે રોતલ દેવાંગ છે ને એ નથી જોતો. મારે તો હસતો ખેલતો અને મસ્તીખોર દેવાંગ જોઈએ છે, જે મારી પાસે બધી માંગણી કરે. બોલ, એવો તું પાછો બની જઈશ? હા પપ્પા, કેમ નહીં. અને મને પણ મારા આવા રોતલ પપ્પા નથી જોઈતા. મારા એ પપ્પા જોઈએ છે કે જે હંમેશા મને અને આખા પરિવારને સાથે લઈને ચાલતા હતા. હા, તમે પણ મને મારા એ પપ્પા પાછા આપશો ને?